से जोत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। राह में आए जो दीन दुखी, राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो, प्रेम की गंगा बहाते चलो। कौन है ऊंचा कौन है नीचा, सब में हो ही समाया। भेद भाव के झूठे भरम में ये मानव भरमाया। धर्म ध्वजा धर्म ध्वजा फहराते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो। દુકડમ કીધું એટલે ફિકર નહીં કરે કે આવું ના બોલાય ને આવું બોલાય, પણ દિલની વાત કોઈ એક જ સમજે, દિલ જ, જે ઉપરવાળા મારા મહાવીર સ્વામી છે. પહેલો દિવસ આપણો કેપ્ટન અને ડૉક્ટર કુમારભાઈ ચેટર્જીના નૌકાર મંત્રને નામે આપણે લીધો. બીજો દિવસ કેપ્ટનના નામે ને ત્રીજો દિવસ આજે મનીષાબેન આપણી સાથે છે. કાલની થોડીક વાતમાં વાગોડવાની જરૂર છે એટલે વાગોડો છું. ઇન્ડિયાનો જોગ્રાફિકલી જે મેપ છે એની અંદર વર્ષો પહેલાં આ જ જગ્યા ઉપર મનુભાઈ ગઢવીની સ્પીચ હતી. છાયાબેન, તમને ખ્યાલ છે મનુભાઈ ગઢવી? અને એ મનુભાઈ ગઢવી તે દિવસે મારા ઘરે પાણીપુરી ખાઈને આવેલા હતા. તો મનુભાઈએ જે લેક્ચર આપ્યું, એનું જે વ્યાખ્યાનમાળા કરી, ત્યારે એમ કહેતા હતા કે ભાઈ નોર્થની અંદર હિમાલય છે, સાઉથની અંદર દરિયો છે, અને તમને ખબર નહીં હોય કે ગુજરાતની અંદર સિંહનું મોટું ફાડ કરેલું મોઢું છે અને કોઈ પહોંચી ન શકે. એ એની લેંગ્વેજમાં વાત હતી, મારી વાત નહોતી. આ મનુભાઈને યાદ કરીને હું તમને ગુજરાતની તાકાતનું, કાલે જે દેશભક્તિની વાત કરી એમાં ગુજરાતનું પેલું શું કહેવાય, એ લોકો કે મરાઠા હતું ને ગુજરાતી નહોતું, પણ ગુજરાતની એની જરૂર જ નથી. ગુજરાત ગુજરાત છે અને જે કાઠિયાવાડથી સ્ટાર્ટ થાય એ પૂરું ન થાય ક્યાંય. એટલે આપણે આજે જે કંઈ સ્ટાર્ટ કરીએ છીએ મનીષાબેનની સાથે આપણો પ્રોજેક્ટ ચાલુ, આપણી વ્યાખ્યાનમાળા ચાલુ કરશું. હું છાયાબેનને કહીશ, છાયાબેન મનીષાબેનને લઈ આવશો તમે પ્લીઝ. અને સાથે સાથે આવે અમારું રિસ્પેક્ટ છે, તમને આ કરશું તમે બીજા કોઈક અમને કહેશે કે અમને રિસ્પેક્ટ આપ્યું, નહીં તો અમને શું ખબર પડશે. અને તમે જે ખેલદિલીપૂર્વક, તમને મનીષાબેનની એક વાત કરો, એ ટ્રાફિકમાં ફસાઈ ગયા ચાકીનાકા પાસે, અને પ્રોબ્લેમ એને થયું કે હું લેટ થઈ જઈશ તો શું કરું, એટલે એ ગાડી છોડી, એમના હસબન્ડને છોડી, એટલે કારમાં હસબન્ડને કારમાં છોડી અને એ મેટ્રોમાં આવ્યા, અને મેટ્રોમાંથી રાઈટ ટાઈમમાં એ પહોંચવા માટે એને દોડ કરી છે. એટલે મનીષાબેનની વાત વધારે એ પોતે કરશે, પણ એ પહોંચ્યા છે ટાઈમસર, અને આપણે ટાઈમસર શરૂ કરવું જોઈએ. એટલે છાયાબેનને કીધું કે તમને એમને વેલકમ કરો. વેલકમ મનીષાબેન. આ અમારું કાઠિયાવાડ છે, હા, એનું વાઇબ્રેશન છે. પધારો, આપ પધારો છાયાબેન. જો કાઠિયાવાડ સેવા સમાજ તરફથી આપ સૌનું સ્વાગત અને આપ સૌને જય જિનેન્દ્ર. હર વખતે આપણે એવું થાય છે કે શરૂઆતમાં થોડી સંખ્યા હોય, પછી ધીરે ધીરે વધતા લગભગ 200-250 જેવા લોકો થઈ જાય છે. પણ એનું કારણ છે કે પર્યુષણ હોય એટલે કોઈના ઘરે પ્રતિક્રમણ વહેલું થાય, મોડું થાય,
કોઈને બીજા પણ કાંઈ એડજસ્ટમેન્ટ હોય તો આપણે પણ સમજીએ છીએ. પણ સૌથી પહેલાં હું અહીંયાથી અનિલભાઈ ભાયાણી, જે આપણા ઘાટકોપરના ખ્યાતનામ ડોનર છે અને રુજુ હૃદયના છે, અને એમને બહુ ઈચ્છા હતી કે આપણે આપણા દીકરા દીકરીનો બર્થડે સેલિબ્રેટ કરીએ તો 5-25 હજારથી લઈને લાખ રૂપિયા વાપરી લઈએ છીએ, તો આપણે ભગવાનનો બર્થડે બી સેલિબ્રેટ કરવો છે. તો એમણે 10,000 લાડવા માટે એમનું અભિયાન હતું, જે કાઠિયાવાડ સેવા સમાજે પૂરું કર્યું. અને એણે કીધું એ લાડવા આપણા ઘરે નથી લઈ જવાના, આપણે રિક્ષાવાળા, ટેક્સીવાળા, મજદૂર, રસ્તા ચાલતા અજાણ્યા વ્યક્તિને દેવાના છે કે ટુડે ઇઝ માય ગોડ્સ બર્થડે, આજે મારા ભગવાનનો બર્થડે છે. તો શું છે કે લોકોને મહાવીર જયંતિનું ઇમ્પોર્ટન્સ ખબર પડે, બીજા ધર્મના લોકોને ખબર પડે કે આપણા ભગવાનનો બર્થડે છે. આપણે શું ગુડ ફ્રાઈડે આવે, આ આવે તરત રજા, પણ આ પણ વસ્તુ. એટલે હું અનિલભાઈને રિક્વેસ્ટ કરીશ કે અનિલભાઈ ભાણી પ્લીઝ આપ ઉપર આવો. અને હરીશભાઈ આવલાણી, જે હિંગોલાનું રસોડું ખૂબ જ સુંદર રીતે સંભાળે છે, એમને વિનંતી કરીશ. અક્ષય ફૂડ, કમલેશ કેટરર્સ, થોડા યંગ બ્લડની પણ આપણે જરૂર છે, એટલે અક્ષયભાઈ તમે પણ ઉપર આવો. હા હા, યસ યસ યસ, ડેફિનેટલી. મહેશભાઈ, જતીનભાઈ, આપ પણ બધા ઉપર આવો. હા, મનસુખભાઈ પંચમિયા, મનસુખભાઈ, આપણે દીપ પ્રાગટ્ય માટે બોલાવીએ છીએ, આવો ને પ્લીઝ બધા. હું અનિલભાઈને ઇન્ટ્રોડ્યુસ કરવાની વાત ન હોય અને એનું નામ હું લઉં તો એ કરતાં છાયાબેન જે બોલે, કારણ કે એમના હિંગવાલાના ટ્રસ્ટી છે, એટલે એક સ્ટેપ આગળ હોય મારા કરતાં બી. હા, હોય હાથમાં આવ્યો રોટલો મોઢામાં જ જાય, મને ખબર છે. એટલે મેં એમને જ કીધું કે કાંઈ વાંધો નહીં, તમે અમારા અનિલભાઈ ભાયાણી, પણ એની તાકાત, એનું વિઝન તમને ખ્યાલ નહીં હોય કે આ રોટીના પ્રોજેક્ટની અંદર મેં વિચાર કર્યો હતો કે કંઈક સ્ટાર્ટ કરવું કે જેનાથી ડે ટુ ડે એવરી ડે હું માણસોના ને કાઠિયાવાડનું નામ ખુલ્લું રાખું. મહિને દિવસે એક મિટિંગ થાય, આવ્યા ગયા, શું થયું, કદાચ ભજીયા ખાધા ન ખાધા ને બધા હાલતા થઈ ગયા હોય. તો મારે અનિલભાઈના પૈસા આવતા હોય આપણા કાઠિયાવાડની અંદર ટાઈમ ટુ ટાઈમ, તો ક્યારેક વાત થઈ, પંકજભાઈ તમે કાંઈ બી કરો, કોઈ ચીજ મફત નહીં કરતા. ઇટ્સ ક્લિક મી કે યસ, હી ઇઝ રાઇટ, એણે જે કીધું છે એનો કોઈ મિનિંગ છે. અને ત્યાર પછી વિચાર કર્યો કે હું ઇડલી આપું તો ઇડલી બનાવવાળો કોણ માણસ, તો કરવું શું, તો રોટલી ખાલી આપીશ તો શું થશે. એટલે રોટલીની સાથે ગોળ લીધું કે ખાટાની સાથે મીઠું ને મીઠાની સાથે ગળ્યું હોવું જોઈએ, એટલે પછી ગોળ આપ્યો. તો ખાલી ગોળ રિક્ષાવાળા ન ખાય, યુપીના બિહારના ભૈયા ન ખાય, એટલે મેં રેડ કલરની ચટણી, તીખી ચટણી મોઢામાં નાખો તો એમ લાગે કે ખાધું છે, એ આપવાનું શરૂ કર્યું. એટલે અનિલભાઈ મને કે પંકજભાઈ હું તમને એક જગ્યાએ લઈ જાઉં છું, ચાલો સવારે 9 વાગે તમને હું પિક કરું છું રોટલીના સેન્ટર ઉપરથી. અમે બંને જણા ગયા ચેતનભાઈ પાસે, જે 3,000 થી 4,000 રોટલી સવારે 4 વાગે સ્ટાર્ટ કરે અને 7, 7:30, 8 વાગ્યા સુધીમાં પૂરી કરી નાખે. તો એ લઈને ગયા, મેં જોયું, મને થયું કે આપણે કરવું, પણ જગ્યા ક્યાં, ઘાટકોપરમાં જગ્યા લેવી અને હજી તો પાપા પગલી કરવીવાળી અમારી કાઠિયાવાડ, હું બીજી જગ્યા ક્યાં લઉં, એક જગ્યાની કમર સીધી નથી થઈ. કાંઈ વાંધો નહીં, કોઈ ડોનર મળી ગયા, દિનેશભાઈ અજમેરા, એમણે કીધું કે આ મશીનના પૈસા એક જ સેકન્ડમાં આપ્યા, મશીન આવી ગયું આપણા ઘરમાં. બીજા પૈસાની જરૂર હતી, આવી ગયા. ફિકર પૈસાની નહોતી, મને જગ્યાની હતી. પણ અનિલભાઈના કહેવાથી રોટલીનું સેન્ટર આજે જિંદાબાદ છે અને એવરી મંથ 70,000 રોટી અમે રોજ 1 મહિનામાં આપીએ છીએ. અને અમારા ધુરંધર આ બીજી લાઈનમાં બેઠા છે, મહેશભાઈ, પ્રફુલ્લભાઈ, પ્રીતિબેન, ખેલાડી 6 વાગ્યામાં આવી ગયા હોય ઘરબાર છોડીને. એમના મિસિસ એમને કાઢી મૂકવાની વાત કરી, મેં કહું નહીં કાઢતા બાપા, એને 6 વાગે આવવા દો. મહેશભાઈની વાત કરું છું, એટલે એમ કીધું કાંઈ વાંધો નહીં, હું કાંઈ નહીં કરું તમ તાર. એટલે આવી બધી સ્ટોરી જિંદગીની બને છે અને બહુ ફેસ કરીએ છીએ. રિસ્પેક્ટ ટુ અનિલભાઈ, રોટલીના પ્રોજેક્ટને જબરજસ્ત તાકાત પડી છે, ઘણા પ્રોજેક્ટ કરીએ છીએ. 1 by 1 અનિલભાઈની ઈચ્છા થાય કે પંકજભાઈ કરી નાખજો ને, પણ મારું નામ નહીં લખતા. અરે બાપરે, નામ ન લખું એટલે સદગ્રસ્ત લખો, સદગ્રસ્ત લખું તો બીજા કોઈકનું નામ મોકલાવે. એટલે આવી બધી ઘણી સ્ટોરી હોય છે. પણ આઈ રિસ્પેક્ટ ટુ અનિલભાઈ, અને વિથ થેન્ક્સ ટુ ગોડ હી ઇઝ ટ્રસ્ટી ઓફ હિંગવાલા. એન્ડ હાઈએસ્ટ વોટ બીજા અમારા છાયાબેન છે, હા, આ કામ બતાવે છે, બીજું કંઈ નથી બતાવતો. અને બીજા બધા છે ગુડ, આપણે કોઈની અતિશોક્તિ કે અનિશોક્તિ નથી કરી, પણ દે આર ગુડ ઓલ. પણ નાવ ચેન્જ લાવવો જોઈએ. આપણે કહે છે ને સર્જનનું વિસર્જન થવું જોઈએ, એટલે સર્જન થઈ ગયું છે, વિસર્જન થશે, એટલે વિસર્જનના ઘોડા ચાલુ છે, કોઈ ફિકર નહીં કરતા. ગોડ બ્લેસ યુ, પ્લીઝ કેરી ઓન.
એવી ઈચ્છા છે કે મહેશભાઈ આપ ઉપર આવો અને શિશિરભાઈ અને રાજેશભાઈ જો કમિટી મેમ્બર છે ને આખું વરસ કામ કરતા હોય તો એને ઓનર કરવાનો બહુ ઓછો મોકો મળતો હોય, તો હું વિચારું છું કે આપ પણ બધા આવો, આ બધા મહાનુભાવની સાથે દીપ પ્રાગટ્યમાં તમે ખાલી કંપની આપો. શિશિરભાઈ પ્લીઝ આવો ને ઉપર. જૂના ઘરડા ગાડા વાળે મેં અક્ષયને એટલા માટે ઉપર બોલાવ્યો કે મને થોડું યંગ બ્લડ જોઈએ છે. અમે હિંગવાલામાં એટલે જ દર્શકભાઈને પ્રમુખ બનાવ્યો. ઘણાને એટલું આશ્ચર્ય થયું કે તમે કેમ એને પ્રમુખ બનાવ્યો, પણ ભાઈ યંગસ્ટર્સ જોઈએ છે અમુક ટેકનોલોજીના કામ કરવા હોય તો આપણે. અને બીજું શું છે તમને સાચી વાત કહું, હવે અનિલભાઈને તો એમનો કહે કોલર પકડીને કે આમ કરી જ દો, પણ હવે દર્શકને તો એકવાર પ્રાઇવેટમાં રૂમમાં ઓફિસમાં કહી દે કે ભાઈ આમ તો કરવું જ પડશે. તો અમને થોડા યંગસ્ટર્સ જોઈએ છે, પણ યંગસ્ટર્સ બીજું આજના જમાનાના છે એટલે એ બી આપણને કહી દે કે શા બેન અમે આમ કરશું તો તમારે આમ તો કરવું જ પડશે. એટલે સામ સામે તો અનિલભાઈને આ બધા શું આપણે રિસ્પેક્ટવાળી વ્યક્તિઓ છે કે એની પાસે આપણી એક લિમિટમાં, પણ આ બધા વડીલોની જરૂર એટલે છે કે આ બધા બિઝનેસના ટાઇકૂન છે, તો આપણે ફંડ જોતું હોય એ લોકો પાસે એટલું બધું રૂજુ હૃદય છે ને, તો એને તરત જો આ લાડવાનો આઈડિયા અનિલભાઈને આવ્યો અને પંકજભાઈ તરત એક્ઝિક્યુટ કર્યો. તો આપણે આવી રીતે બંનેનો સમન્વય જોઈએ છે કે બધા ભેગા મળીને આવું સરસ કામ આપણે કરી શકીએ. તો હવે હું ખાલી એટલું જ કહીશ કે ખૂબ આપ્યો છે જગે મોતીઓનો પ્રકાશ, પણ આજે સૌ ભેગા મળી અને લાગણીથી એવો આ દીપ જલાવીએ. હા, લાડવા અક્ષયભાઈ બનાવવાના છે. અને અક્ષયભાઈને તો મને ખબર નથી, પણ કમલેશભાઈને તો મારે હિંગવાલામાં એવું હોય કે એમ કે 2 લાખનું બિલ છે એટલે બધા 1 લાખથી જ શરૂઆત કરે. ફરી એકવાર જે લોકો પાછળ બેઠા છે એને વિનંતી છે કે આપ બધા આગળ આવશો તો તમને પણ મજા આવશે અને અમને પણ મજા આવશે. આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ બધા આગળ આવી જાઓ. જે મહાનુભાવો છે એમને તો પહેલેથી જ અમે કહીએ છીએ કે પ્લીઝ આપ આગળ આવો, પણ જે ઓડિયન્સ આવ્યું છે એને પણ રિક્વેસ્ટ છે કે પ્લીઝ આપ બધા આગળ આવી જાઓ. કામાગલીવાળા સવારના વ્યાખ્યાનમાં આવે ને તો આગળ સીટ ન મળે. અત્યારે અમે પ્રેમથી આગળ સીટ આપીએ છીએ, તો એનો લાભ લઈ લ્યો. તો મને ખબર છે એટલે તો કહું છું કે સવારના વ્યાખ્યાનમાં 5 મિનિટ લેટ થઈ ગયા ને તો આગળ શું છેલ્લી સીટે ન મળે, નીચે બેસવાનો વારો આવે. મહાવીર જયંતિ, શનિ રવિ, સંવત્સરી, યસ ઓફકોર્સ અહીંયા સ્વામિહારે અહીંયા સ્ટેજ પર એ બધાને બેસાડવા પડે એવી પરિસ્થિતિ. સાચી વાત છે, આપણો આટલો મોટો તહેવાર છે અને બધા જઈને આ ટાઈમે જાગૃત ન થાય તો ક્યારે થાય. આટલા દિવસથી છે ને સ્ટ્રેટ ફોરવર્ડ પરિચય જ આપતી હતી, પણ આ બેનનું કામ એવું છે કે એક શેરો શાયરીથી શરૂઆત કરીશ કે ઓ પૂજારી પ્રાર્થનાથી પથ્થરોમાં પણ પ્રાણ ફૂંક, ઓ પૂજારી પ્રાર્થનાથી પથ્થરોમાં પણ પ્રાણ ફૂંક, કારણ કે એ વિનાની પ્રાર્થનાને પ્રાર્થના કહેતા નથી. હવે હું શા માટે કહું છું ને, તમે એમનો બાયોડેટા સાંભળશો ને એટલે ખબર પડી જશે. મનીષાબેન શાહ છે ને એ મેરેજ ટુ ઓએસિસ, પ્રોનાઉન્સિએશન બરાબર છે? હા, મેરેજ ટુ ઓએસિસના ફાઉન્ડર છે. 17 વર્ષથી એ આવી ગાઈડિંગ ઇન્ડિવિજ્યુઅલ માટે એને ટ્રાન્સફોર્મેશન કેવી રીતે, ઇનર જર્ની. જો સીધા સાદા શબ્દોમાં કહી દઉં ને તો માની લો કે હું હાઉસવાઈફ છું, પણ મને મારી અંદરની શક્તિની ખબર નથી, અથવા તો હું ડિપ્રેસિવ છું કે રોજ રોજ આ જ કામ. તો આ મનીષાબેન છે એની મેજિક છે. એની પાસે હું જઈશ તો મને રોજ રોજના કામ કરવામાં હું કેવી રીતે ક્રિએટિવલી કરી શકીશ, કેવી રીતે મેન્ટલ પીસ આરે કરી શકીશ, કેવી રીતે મારી અંદરની શક્તિઓને બહાર લાવીશ, કેવી રીતે સમાજમાં ઉપયોગી થઈશ. અને એને જૈન ધર્મનું પ્રોફાઉન્ડ નોલેજ છે. પ્લસ વાંચીને આનંદ એટલા માટે થયો કે ખાલી જૈન ધર્મ ને, એને ગ્લોબલ લિટરેચરનું પણ પ્રોફાઉન્ડ નોલેજ છે. આજે આપણે આપણા મેઘાણીને કે કાકા કાલેલકરને વાંચવા તો આપણી પાસે ટાઈમ નથી, જ્યારે એક સ્ત્રી થઈને અને કંઈ એમની ઉંમર બહુ મોટી નથી લાગતી, તો આટલી નાની ઉંમરમાં એમણે જૈનિઝમ માટે પણ આટલું બધું શીખ્યું, વિપશ્યની સાધના પણ કરી છે અને સાથે સાથે ગ્લોબલ લિટરેચરમાં પણ એમને ઇન્ટરેસ્ટ છે. એટલે એનું જે કામ જે છે ને એ આપણી અંદરના ટ્રાન્સફોર્મેશનનું છે કે પથ્થરમાં પ્રાણ ફૂંક. તમે જ્યારે જિંદગીથી હારી જાઓ ને
પંકજભાઈ પાસેથી નંબર લઈ લેજો મનીષાબેનનો. એ મળવા જેવી વ્યક્તિ છે. આમ તો એના સ્પીચ પછી મને એવું લાગે છે કે આપણે બધા જે થોડા 50% મૂળદા થઈ ગયા છે ને, આપણે એમ લાગે હું 50 નહીં થઈ, મારાથી આ નહીં થાય, આમ નહીં થાય. આમને સાંભળશો ને તો આપણે એવું લાગશે કે આપણે 25 વર્ષ પાછા થઈ ગયા છે. અને અક્ષયભાઈ તમે 0 પર આવી જશો. હવે એમનું એવું છે કે એમ્પાવરિંગ ટેકનિક્સ રૂટેડ ઇન મેડિટેશન, પોઝિટિવ સાયકોલોજી એન્ડ ક્રિએટિવ થોટ થ્રુ ટ્રેનિંગ. જૈન ફિલોસોફી સાથે વિપાસના મેડિટેશનનો અનુભવ અને એની સાથે જે મેં કીધું ને રીચ ગ્લોબલ સ્ટડી, એ બધાને કમ્બાઈન કરીને એણે એશિયન્ટ વિઝડમ અને મોડર્નાઇઝ અન્ડરસ્ટેન્ડિંગ, એ બધાનું એક અલગ પ્રકારનું એવું સરસ એણે મિક્સચર કર્યું છે કે જેને કારણે આપણે અલગ રીતે આપણી જાતનું ઇન્ટ્રોસ્પેક્શન કરી શકીએ, આપણી ઇન્સાઇટને જોઈ શકીએ, આપણા ઇનર પાવર જે છે એને આપણે બહાર કાઢી શકીએ અને રોજબરોજની લાઈફમાં પણ આ કેવી રીતે બધું આપણે ઉપયોગી થઈ જાય. અને હર સેશન્સ હેવ ડ્રોન પાર્ટિસિપેન્ટ્સ નોટ ઓનલી ફ્રોમ કોર્પોરેટ સ્કૂલ્સ એસ્ટીમ ઇન્સ્ટિટ્યૂટ લાઇક IIT મુંબઈ. એટલે એવું નથી કે સ્કૂલવાળા જેમને બોલાવે છે છોકરાઓમાં સુધાર કરવા, પણ IIT જેવી ખ્યાતનામ સંસ્થા જે એડમિશન લેવું, આજે એન્જિનિયર તમે IITમાંથી થાઓ ને IITમાંથી તમને ખબર છે પે શું મળે. IIM અને IIT આ બધી સંસ્થાઓ એવી છે કે યંગસ્ટર્સ જેના ઘરે 15-20 વર્ષના છોકરા છે ને એને ખબર છે ને મા બાપને કે ત્યાં એડમિશન લેતા કેટલા નવ ને જે પાણી નીકળે. તમે 90-99% લાવો તો એ તમે ડાઉટફુલ હો કે ભાઈ આમાં એડમિશન મળશે કે નહીં. અને એ બહાર નીકળે એટલે પેકેજ કરોડ ઉપર જ હોય. બીજી બધી કોલેજના લોકો જ્યારે બહાર નીકળે ને ત્યારે એને જે ફોરેન કંપનીઝવાળા આવે એ લોકોનો ઇન્ટરવ્યૂ લેવા માટે, તો એ લોકો આમ દોડે. IIT વાળો છે ને કોલેજમાં કેન્ટીનમાં ચા ને સમોસા ખાતો હોય, એને ખબર હોય કે મારે નથી જવાની જરૂર, દે વિલ કમ ટુ મી. અને પાછા કંપનીવાળા એમ કે ને 2 કરોડનો પગાર, તો આ સામેથી કહી દે 5 કરોડથી નીચે વાત જ નહીં કરતા. તો એવી સંસ્થા જે હોય, એવા છોકરાઓ જ્યાં ભણતા હોય, એને પોતે આટલા બધા લેક્ચર આપે એટલે શી ઇઝ સો પાવરફુલ. વી આર રિયલી પ્રાઉડ ઓફ યુ. મને તો એક વુમન્સ આગળ નીકળે મને બહુ જ ગમે. હું પણ વુમન છું ને એટલે મને થોડું વધારે ગમે. પાછી સાધુ સાધ્વીજી વિચારો કે જેણે ફિલોસોફી આટલી બધી કરી હોય, જેણે દીક્ષા લીધી છે બધું છોડીને ઇનર પીસ માટે, એ પણ એમના પાસેથી સેશન્સ લે છે, એમની પાસેથી નોલેજ લે છે. એટલે વિચારો કે એમની પોતાની કક્ષા કેટલી બધી આગળની હશે. તો આવી મહાન વ્યક્તિ વિશે વધારે બોલવા કરતાં આપણે એને વધારે સાંભળીએ એવા ભાવ સાથે. મનીષાબેન, માઇક ઇઝ યોર્સ. ત્યાંથી ફાવશે કે અહીંયા આવશો? ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, સો નાઇસ. પ્લીઝ. યસ, પ્લીઝ કમ. નહીં વાંધો નહીં, તમે યુ અમારે સાંભળવામાં ઇન્ટરેસ્ટ. આગળ, હા આગળ. પ્રણામ. આપ સૌને મારા નમન વંદન. આપ સૌ આપનો અનમોલ સમય કાઢીને અહીંયા આવ્યા છો. પર્યુષણા મહાપર્વના દિવસોમાં આ 8 દિવસ એવા હોય છે આપણા વર્ષના, જેમાં આપણે મેક્સિમમ આપણા આત્મા માટે કરવા માંગતા હોઈએ છીએ, રાઈટ? એ 8 દિવસમાંથી જો તમે મને કલાક પણ આપો ને તો એ બહુ મહામૂલ્ય છે. અને એ કલાકની 1 મિનિટ પણ વેસ્ટ ન થાય એ મારી જિમ્મેદારી છે. અને અહીંયા એવા પણ ઘણા હશે, જો કે યંગસ્ટર્સ ઓછા દેખાય છે, બાકી એવા લોકો પણ હોઈ શકે કે જે બિચારા પોતાનો ફેસબુક, ઇન્સ્ટા આ બધા ટાઈમ ડોનેટ કરીને અહીંયા આવ્યા છે, જતું કરીને અહીંયા આવ્યા છે. એમના તરફ બી મારી જિમ્મેદારી છે, રાઈટ? થેન્ક યુ છાયાબેન ફોર દેટ વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન. કન્ફ્યુઝ થઈ ગયા હશો તમે મારું ઇન્ટ્રોડક્શન થોડું સાંભળીને કે આ વોટ ઇઝ શી ટ્રાઇંગ ટુ સે એક્ઝેક્ટલી. સિમ્પલ શબ્દમાં કહું તો હું એક એવી વ્યક્તિ છું જેને થોડું વધારે નહીં જાતને જોતા શીખ્યું છે. અને હું આજે તમને તમારી જાત સાથે મળવા આવી છું. સિમ્પલ meaning is that I want you to meet yourself. તમને ખબર છે, તમને હું તમારા કરતાં વધારે જાણું છું. આશ્ચર્ય થશે તમને સાંભળીને. હું તમને કેવી રીતે તમારા કરતાં વધારે જાણી શકું? ભાઈનું નામ પણ નથી ખબર મને. અહીંયા ખાલી 2 જણના નામ ખબર છે મને, પંકજભાઈ અને છાયાબેન, રાઈટ? પણ હું દાવા સાથે કહી શકું છું કે હું તમને તમારા કરતાં વધારે જાણું છું. આવો દાવો હું કેવી રીતે કરી શકું? કારણ કે હું અને તમે, આપણામાં કોઈ ભેદ નથી. તમે મારા મિરર રિફ્લેક્શન છો, હું તમારી મિરર રિફ્લેક્શન છું.
હું જો મારી જાતને જાણતી હોઉં ને તો હું તમને પણ જાણું છું. અને એન્ડ ઓફ ધ સેશનમાં તમને આ વસ્તુ પુરવાર થશે. તમે એગ્રી કરશો આ વાત સાથે જ્યારે આ સેશન એન્ડ થશે, રાઈટ? તો આપણે આ જે સેશન કર્યું છે, જનરલી શું હોય છે આવા લેક્ચર્સમાં કે શ્રોતાઓનું કામ, તમે શ્રોતા છો એટલું ખબર છે? શ્રોતા એટલે શું ખબર છે? ઊંઘાઈ નહીં, સાંભળવું જ પડે. ગમે કે ના ગમે, સાંભળવું જ પડે, એને શ્રોતા કહેવાય. તો જનરલી ઓડિટોરિયમમાં આ બાજુ બેઠેલા લોકો શ્રોતા હોય છે, અહીંયા વક્તા હોય છે. પણ આજે તમે શ્રોતા કરતાં એક સ્ટેપ આગળ વધવાના છો, કારણ કે હું જે વાત કરીશ ને એના પછી તમે સાંભળ્યું, તમને બહુ ગમ્યું, તમે તાળી પાડી, તમે મારા વખાણ કર્યા, કે તમે પંકજભાઈને થેન્ક યુ કીધું, એવું હું માની લઉં છું કે હું એટલું સરસ બોલીશ, એવું હું માની લઉં છું. એ નથી મારું એન્ડ પર્પસ, એ નથી તમને મળવાનું. આજે મને જો પરમાત્માએ આ મોકો આપ્યો છે કે ભાવિના સિદ્ધ પરમાત્માઓ સાથે હું આજે વાત કરી રહી છું, મને જો એવો મોકો આપ્યો છે તો તમે અહીંયાથી કાંઈ લીધા વગર જાઓ, અનુભવ, તો મારો આ કલાક, તમારો કલાક બધું વેસ્ટ છે. એટલે આ એક વર્કશોપ છે. એટલે આજે તમારું કામ વધી જાય છે. ખાલી શ્રોતા નહીં, તમારે કામ પણ કરવાનું છે. અને બધા જ પાસે આવી જશો તો વધારે મજા આવશે, આપણે વાતો કરવાની વધારે મજા આવશે, રાઈટ? સો હું બિગિન કરું છું મારું સેશન. પંકજભાઈ ગઠાણી, વિરલભાઈ ટોલિયા. વિરલભાઈને તમે બધા ઓળખો છો કે નહીં મને નથી ખબર, પણ છેલ્લે દિવસે એ વિદુર વ્યક્તિને સાંભળવાનો તમને મોકો મળવાનો છે, જે છેલ્લે દિવસે અહીંયા આવવાના છે. એ વિરલભાઈનો હું ખૂબ ખૂબ ઉપકાર માનું છું કે એમને મને આ વ્યાખ્યાનમાળાઓ કરવાનો મોકો આપ્યો છે. એમને મને ઇન્ટ્રોડ્યુસ કર્યું પંકજભાઈ સાથે, ને પંકજભાઈએ, આઈ ડોન્ટ નો વિરલભાઈએ શું કીધું, વિધાઉટ ટોકિંગ ટુ મી, વિધાઉટ ટેકિંગ માય ઇન્ટરવ્યૂ, એમને એક્સેપ્ટ કર્યું. સો થેન્ક યુ સો મચ. છાયાબેન, થેન્ક યુ ફોર દેટ લવલી ઇન્ટ્રોડક્શન. આપ સૌને ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું. જ્યારે પંકજભાઈ વાત કરતા હતા ત્યારે મને એવું લાગ્યું કે અહીંયા ઘણા બધા સૂરજ છે જેની સામે હું એક નાનો દીવો ધરવાની કોશિશ કરી રહી છું. આઈ હોપ કે હું તમારામાંથી કોઈની આશાતના ના કરું. શરૂઆત કરીએ. કેમ કે આ એક વર્કશોપ છે ને તમને તમારી જાત સાથે મળવાનું છે, તો વી હેવ ટુ સ્ટાર્ટ વિથ અ પ્રોપર પ્રેયર. બધા જ નમસ્કાર મુદ્રા લેશો. નમસ્કારને મહામુદ્રા કહેવામાં આવે છે. મુદ્રાઓમાં પણ મહામુદ્રા છે નમસ્કાર મુદ્રા. નમસ્કાર મુદ્રા જ્યારે તમે લો, બંને હાથ આમ જોડેલા, તમારા અંગૂઠા છૂટા અને હૃદય સાથે જોડેલા, તમારા અંતઃકરણ સાથે, તમારા અનાહત ચક્ર સાથે જોડેલું તમારો અંગૂઠો. અને જો આમ કરતાં હાથ છૂટા થઈ જતા હોય તો નકલ્સથી ટચ કરજો હૃદયને, પણ બંને હાથ જોડેલા બહુ જરૂરી છે. ભાઈ તમારા હાથ બેઉ એકદમ જોડી દો. હા, કરેક્ટ. થોડું નીચે લઈ હૃદય સાથે કનેક્ટ કરો. આંખો બંધ. ધ્યાન તમારા મેરુદંડના નીચલા હિસ્સા પર લઈ જાઓ. લાંબો ઊંડો શ્વાસ ભરો, ધીરે ધીરે છોડતા મેરુદંડને એકદમ સીધું કરો. જે એકદમ રિલેક્સ થઈને બેસી ગયા છો, સીધા બેસી જાઓ. મેરુદંડને સીધું કરો, ગરદનને સીધી કરો, આંખોને કોમળતાથી બંધ રાખો. આવતા જતા શ્વાસોશ્વાસ સાથે જોડાઓ, તમારા પોતાના શ્વાસોશ્વાસ સાથે જોડાઓ. શ્વાસ આવે છે અને જાય છે એને જુઓ. જતા શ્વાસ સાથે પોતાની જાતને રિલેક્સ થવાનો સંદેશો આપી મનમાં એક સંકલ્પ કરો કે ભટકતા મનને મારે અત્યારે અહીંયા આ વર્તમાન ક્ષણમાં લઈ આવવું છે. આઈ એમ પ્રેઝન્ટ ઇન માય પ્રેઝન્ટ.
પોતાની જાત સાથે જોડાઈ, શ્વાસોશ્વાસથી જોડાઈ હવે પરમાત્મા સાથે જોડાવાનું છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વચ્છાયાણમ, નમો લોએ સવસાહુણમ, એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસિમ પઢમમ હવૈ મંગલમ. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આ 5 પરમેષ્ઠી પરમાત્માની ઉર્જાઓનું આવાહન કરીએ. એમની હયાતી અહીંયા આપણી સમક્ષ મહેસૂસ કરીએ. અને આ દિવ્ય ચેતનાઓમાં રોતપોત થઈ મહાસંકલ્પ કરીએ કે હવે આ આખો વર્કશોપ આપણે આપણું 100% આપીને કરશું. શરીરની તંદુરસ્તી, મનની શાંતિ અને આત્માની ઉન્નતિ માટે આપણે આ પ્રયોગ કરી રહ્યા છે. એ ભાવ સાથે ધીરે ધીરે બંને હથેલીને આપસમાં રગડો, એનર્જીને આંખો અને ચહેરા પર લો અને આંખો ખોલો. I, Manisha Shah, welcome each one of you to this beautiful zone of Mirage to Oasis. કેવી વાત છે પંકજભાઈ, થોડી વાર પહેલાં તમે મને ચીફ ગેસ્ટ કીધું, હવે તમે ગેસ્ટ થઈ ગયા. મેં તમને કીધું હું તમને વેલકમ કરું છું, કારણ કે હવે આ ઝોન મારો થઈ ગયો. હવે આ મારો ઝોન છે અને હું તમને સૌને વેલકમ કરું છું. આપણો આજનો ટોપિક છે તૃષ્ણાથી તૃપ્તિ સુધી. સમજાય છે ને આ શબ્દો, તૃષ્ણા અને તૃપ્તિ? તમે મિરાજ અને ઓએસિસ આ 2 શબ્દ સાંભળ્યા છે? મિરાજ એટલે શું ખ્યાલ છે કોઈને? હા, ડેઝર્ટમાં ઇલ્યુઝન થાય. વેરી ગુડ. ડેઝર્ટમાં ઇલ્યુઝન થાય એટલે ઝાંઝવાના નીર કે ને, મૃગજળ. પરફેક્ટ, મૃગજળ. અને ઓએસિસ એટલે? હા, કરેક્ટ. રણમાં જ એક એવી ગ્રીન જગ્યા હોય જ્યાં પાણીના કૂવા હોય, એટલે એને ઓએસિસ કહેવાય, રાઈટ? મારા ફાઉન્ડેશનનું નામ મિરાજ ટુ ઓએસિસ છે. રણ પ્રદેશમાં જ્યારે કોઈ લાંબી મુસાફરી માટે જાય ને, ત્યારે એમને પહેલાં જ જ્ઞાન આપવામાં આવે છે કે જો રણમાં, લગભગ તો કારવામાં જ જાય બધા, એકલું તો કોઈ જાય જ નહીં રણ, બિકોઝ રણ બહુ ડિસેપ્ટિવ હોય છે, એટલે બહુ ધોકો આપવાવાળું હોય છે. તો કોઈ એકલું જાય જ નહીં. આપણે જેસલમેર જઈને, રણમાં જઈને પેલું એક રાત ટેન્ટમાં રહી આવીએ 5 સ્ટાર, એની વાત નથી કરતી. લાંબા લાંબા કારમાં જાય ને, રણમાં ટ્રાવેલ કરે, તો એ લોકોને પહેલાં જ એ નોલેજ આપવામાં આવે છે કે જો તમે કારમાંથી છૂટા પડી ગયા, તમારી પાસે પાણી ના હોય અને તમને પાણીની પ્યાસ લાગે, તમે પાણી શોધવા નીકળો, તો પાણી જ્યાં દેખાય ને એની ઊંધી જગ્યાએ દોડજો. આ જ્ઞાન પહેલાં જ આપવામાં આવે છે કે જ્યાં પાણી દેખાય ને એની ઊંધી દિશામાં જજો તો તમને પાણી મળશે. પણ 99% ઓફ ધ ટાઈમ અગર કોઈ આવી પરિસ્થિતિ આવે તો માણસ જ્યાં પાણી દેખાય છે ને ત્યાં જ દોડે છે. હવે એ દોડ્યો, અહીંયા પાણી નથી, આગળ દોડ્યો, ત્યાં પાણી નથી, પાણીથી એકચ્યુઅલી દૂર જઈ રહ્યો છે. જ્યાં પાણી દેખાય છે ત્યાં ભાગી રહ્યો છે, પણ હકીકતમાં જ્યાં પાણી છે એનાથી એ દૂર જઈ રહ્યો છે, રાઈટ? અને એ પ્યાસો ને પ્યાસો રહી જાય છે.
તમે કહેશો કે અમારે તો બોમ્બેમાં નળ ખોલતા પાણી આવે છે, અમારે આ જાણવાની શું જરૂરત છે? અમે કંઈ થોડી કોઈ રણ પ્રદેશમાં રહીએ છીએ. અમે તો નળ ખોલીએ એટલે ફર્સ્ટ ક્લાસ પાણી આવે છે. જેગવારના નળ છે અમારા ઘરમાં. જરૂર નથી અમને આ નોલેજની. આને આપણા જીવન સાથે કમ્પેર કરીએ. સુખની ચાહમાં ક્યાં દોડીએ છીએ? ક્યાં દોડીએ છીએ? સુખને ક્યાં શોધીએ છીએ? આ મળી જાય તો આ મળી જાય તો સુખ. આમ કરતાં 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 60 થાય એટલે કે ને 60 બુદ્ધિ નાઠે. નાઠી જ જાય ને, કારણ કે તરસ્યો જ છે જીવનભરનો. તરસ छिपाई જ નથી. મેં જોયું છે 40, 45, 50 સુધી બધા જ આ મેળવી લઉં, પેલું મેળવી લઉં, આ કરી લઉં, તે કરી લઉં, એની ચાહમાં ભાગતા હોય છે. અને 40, 45, 50 થાય ને છાયાબેન, સડનલી બધા વાઇસ થઈ જાય. શું રાખ્યું છે આમાં તો મોહ માયા છે. સડનલી જ્ઞાની થઈ જાય છે બધા. શું રાખ્યું છે આમાં? મોહ માયા છે. એટલે પછી ક્યાં દોડે? આધ્યાત્મિક તરફ. પણ તમે આધ્યાત્મિક શબ્દ બહુ સુપરલેટિવ યુઝ કરી લીધો. આપણે આધ્યાત્મિક તરફ દોડીએ છીએ કે ખાલી આત્મા તરફ દોડીએ છીએ? આધ્યાત્મિકતા મેળવીએ છીએ કે ખાલી ક્રિયાકાંડ કરી રહ્યા છે? It is different. It is different to be religious and spiritual. Both are very different. તો મોહ બધો અહીંયા છુપાયેલો છે અને દોડીએ છે આત્માની શોધમાં. મારો એક ટોપિક હોય છે મનનું શુદ્ધિકરણ. વ્યાખ્યાનમાળાનું એક ટોપિક હોય છે મનનું શુદ્ધિકરણ. મને એક જણે એકવાર પૂછ્યું કે મનનું શુદ્ધિકરણ કેમ કરવાનું? શુદ્ધિકરણ તો આત્માનું કરવાનું હોય તો આપણને મોક્ષ પ્રાપ્ત થાય ને. તો તમે કેમ મનના શુદ્ધિકરણની વાત કરો છો? અરે આત્મા તો અનંત જ્ઞાન દર્શન ચારિત્રધારી ઓલરેડી છે એવું આપણા પરમપિતા પરમાત્મા કહી ગયા. એને શુદ્ધ કરવાનું ના હોય, એને શુદ્ધ કરવાનું ના હોય. અને શરીરનો મેલ તો રોજ નાઈ નાઈને કાઢીએ જ છે ને આપણે. સાફ શું કરવાનું છે આપણે? શરીર અને આત્મા. જો 45-50 સુધી શરીરની પાછળ ભાગતા હતા, હવે આત્માની પાછળ ભાગીએ છે. પણ આખો ખેલો જે છે ને એ ન શરીરમાં રચાય છે ન આત્મામાં. એ રચાઈ રહ્યો છે શરીર અને આત્માની વચ્ચે એક બ્રિજ છે, એનું નામ છે મન. પ્રોબ્લેમ બધા ત્યાં છે, પણ મનને એડ્રેસ જ નથી કરતા આપણે. એડ્રેસ જ નથી કરતા. બધા કહે છે મનના ભાવ સારા રાખો, મનને શુદ્ધ રાખો. આપણે મન પર પછી વાત કરીએ. પહેલાં હું તમને જે કહી રહી હતી ને કે પાણી ક્યાં છે. ડેઝર્ટમાં છે ને એક જગ્યા હોય જ્યાં કૂવા હોય પાણીના. અને એ કૂવા હોય ને એટલે ત્યાં ગ્રીનરી હોય, વસ્તી હોય, બધું હોય. તો માણસને જ્યારે તરસ લાગે ને તો એને પાણી દેખાતું હોય એની ઊંધી દિશામાં કેમ ભાગવાનું? કારણ કે જ્યાં કૂવા હોય ને પાણીના, સૂર્યના પ્રકાશથી એના અહીંયા આગળ ખાલી શેડો પડતા હોય, શિમર થતા હોય, રિફ્લેક્શન આવતું હોય. તો આ રિફ્લેક્શનની પાછળ ભાગવા કરતાં ઊંધી દિશામાં જાય તો હકીકતમાં કૂવા ત્યાં હોય તો એને પાણી મળી જાય. આપણે સુખની ચાહમાં ભાગીએ છીએ બહાર. તો પહેલાં એકવાર પ્રૂવ તો કરવું પડશે ને. કારણ કે જેની પાસે પૈસો હોય ને એ એમ કે યાર હવે પૈસાને શું કરવાનું છે, બહુ પૈસો સુખ નથી એ એને સમજાય છે. પણ જેની પાસે નથી હોતા એ પૈસાની જ પાછળ ભાગતા હોય છે. તો થોડુંક એને અન્ડરસ્ટેન્ડ કરીએ કે જો સુખ ઘાટકો પરની સૌથી બેસ્ટ કોલોનીમાં 5 બેડરૂમ હોલ કિચનના ફ્લેટમાં હોય, સુખ અગર આપણે એમાં સુખ એમાં જ દેખાય છે ને કે મારો છોકરો મારા છોકરાને આઈઆઈટીમાં એડમિશન મળી જાય એમાં સુખ દેખાય છે. મને આવું ઘર મળી જાય એમાં સુખ દેખાય છે. મને આવી ગાડી મળી જાય એમાં સુખ દેખાય છે. તો જો તમારી ડ્રીમ કાર, તમે કહેશો કારનું નામ? સૌથી યંગ તમે છો અત્યારે.
રોલ્સ રોયસ. વાવ, કમલેશભાઈના દીકરાની ચોઈસ તો એવી જ હોય ને કે નાની મોટી વાત શું કામ કરીએ, આપણે રોલ્સ રોયસની વાત કરીએ, રાઈટ. સો રોલ્સ રોયસ, હવે એમને રોલ્સ રોય મળી ગઈ, એમની બહુ જ ખુશ છે. અને એ રોલ્સ રોયમાં ફર્સ્ટ ડ્રાઈવ છે અને જઈ રહ્યા છે કશેક. અને જો એમને ફોન આવે, એક ફોન એવો આવે કે આપણા ઘરમાં ડેશ વ્યક્તિનું એક્સિડન્ટમાં મોત થઈ ગયું છે, તો તમે એ ખુશી ફીલ કરી શકો રોલ્સ રોયમાં. જો રોલ્સ રોયસમાં અગર તાકાત હોય ખુશ રાખવાની, તો આ ન્યૂઝ પછી બી તમે ખુશ જ હોવા જોઈએ. તમારી મનની સ્થિતિ આનંદિત જ હોવી જોઈએ. હોય છે તમારું ડ્રીમ હાઉસ 5 બેડરૂમ હોલ કિચનનું તમે લઈ લીધું, એનું તમારે ભૂમિપૂજન છે અને તમે હાઉસ વોર્મિંગ રાખ્યું છે, પાર્ટી ચાલે છે, બધા આવ્યા છે, અને એવામાં કોઈ દુઃખદ ઘટના બહુ કરીબના વ્યક્તિમાં થઈ જાય તો તમને સુખનો અનુભવ થાય. જો ઘરમાં તાકાત હોય તમને સુખી રાખવાની, તો ગમે તે ન્યૂઝ આવ્યા તમારું મન તો આનંદિત જ હોવું જોઈએ. છે તૃપ્તિ ક્યાં છે? મૃગ તૃષ્ણાની પાછળ છીએ આપણે. એક બહુ ફની રીતે આ વસ્તુ આપણને સમજમાં આવે છે. જો સુખ આપણને આજ સુધી મળ્યું છે કે નહીં ખબર નહીં, પણ દુઃખ તો બહુ મળ્યું છે. અને આપણા દુઃખનું મોટું કારણ શું હોય છે એ પણ તમને કહું. આપણને એવું લાગે છે કે મારા કરતાં બીજા બધા સુખી જ છે, એટલે બીજાના સુખનું આપણને દુઃખ છે. જો અનિલભાઈ કહે છે કે બરાબર છે, મારા કરતાં એમને દિવાળી વધારે જોઈ હોય એવું લાગે છે દેખીતી રીતે, અને હી સેઇંગ સાચી વાત છે. બીજો મારા કરતાં સુખી, એક રામુ ને શ્યામુ, બે ફ્રેન્ડ્સ, બંનેને સવારે ખાય તો સાંજે શું ખાય એની તકલીફ, એટલી બધી ગરીબી, પણ બંનેને એમ થાય કે બીજું કાંઈ હોય કે નહીં, સારું ઘર હોય કે નહીં, બીજું કોઈ વસ્તુ હોય કે નહીં, ગાડી તો હોવી જ જોઈએ આપણી પાસે, ગાડી તો હોવી જ જોઈએ. ભલે એક નાની વેગનાર હોય, ભલે એક નાની મારુતિ હોય, પણ હોવી જોઈએ. બંને જણ વિચારે છે કે આપણે ચલો ભગવાનને ખુશ કરીએ તો આપણને ગાડી મળી જશે. બંને જણ ભગવાનને જપ તપ કરવા માંડે છે, ભગવાનને ખુશ કરવાની કોશિશ કરે છે. એક દિવસ રામુ ઉઠે છે સવારના, અને ભગવાન એકદમ પ્રગટ થઈ જાય છે એની સામે. જસ્ટ એમાં હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે. ભગવાન પ્રગટ થઈ જાય છે અને કહે છે બોલ બોલ તને શું જોઈએ છે? તો કહે છે મને ગાડી આપો. તો ભગવાન કે એમ નહીં, ગાડીઓ તો દુનિયામાં બહુ છે, તું મને કઈ ગાડી જોઈએ? તો એના મોઢામાંથી નીકળી જાય છે વેગનાર, કારણ કે એ એટલું જ વિચારી શકતો હતો. તો કહે છે વેગનાર, હો બ્રાન્ડ ન્યૂ એકદમ હાઈ એન્ડ વેગનાર. ચાવી એના ખોળામાં પડે છે, તો ચાવી લઈને દોડે છે પોતાના ઝૂંપડાની બહાર અને જોઈ છે બ્રાન્ડનું વેગનાર ઊભી છે. હવે એની ખુશી 100% છે કે નહીં? 100 ડિગ્રી જાગો છો? એની ખુશી 100 ડિગ્રી હોય. હવે એ સૌથી પહેલાં શું કરશે? શામુની પાસે જશે ને, કારણ કે બેઉ ખાસ ફ્રેન્ડ, અને જો મને ગાડી મળી, અને એને ખબર છે કે શામુ મારી ખુશીમાં ખુશ થવાનો છે. હવે એ પોતાની આ ગાડી લઈને પોતાના ઘરની બહાર નીકળે છે ને આગળ જાતા જ જોઈ છે કે એક હોન્ડા સિટી જઈ રહી છે. તો છે અરે યાર આ ગાડી બેટર છે, મેં કદાચ હોન્ડા સિટી કીધું હોત તો ભગવાને આપી હોત, એવો વિચાર આવે છે એને. પણ એને એમ થાય છે અરે ભગવાન સાંભળશે તો પાછા આ બી લઈ લેશે. ના ના, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, આઈ એમ વેરી હેપી વિથ માય કાર. બટ હકીકતમાં 100માંથી એની ખુશી 80 પર પહોંચી ગઈ છે. એગ્રી કરો છો? ઓર આગળ જાય છે તો એક ચીકની ફરારી જતી હોય છે. હવે એમ થાય છે ઓ માય ગોડ, મારે થોડું રિસર્ચ કરવાનું હતું. મેં વિચાર્યું તો ભગવાને મારા ખ્યાલથી એવું તો લિમિટ આપી નથી કે આટલા અંદરની જ મળશે. એમને કીધું માંગ શું માંગે છે? ઓ મારે કંઈ રિસર્ચ કરીને રાખવાનું હતું તો હું બેટર કાર માંગી શકત. 60, એનાથી આગળ જઈને કંઈક જોશે તો 40, 20. શામુના ઘર પાસે પહોંચીને એક રોલ્સ રોય જોઈ છે. હવે એને એમ થાય છે અરે આના જેવી તો ગાડી મેં જીવનમાં જોઈ નથી, આટલી ફાઇન ગાડી. મેં તો બહુ જ ભૂલ કરી નાખી, મારે ભગવાનને કહેવું જ જોતું હતું કે મને બેસ્ટ કાર આપે.
અંદર જીભ બળતરા શરૂ થઈ ગઈ અને જોઈ છે કે એમાંથી શામુ બહાર નીકળે છે. તો શામુને કહે છે તું આ ગાડીમાંથી ક્યાંથી બહાર આવ્યો? તો કે હમણાં આજ સવારે ભગવાન આવ્યા હતા. બોલ કીધું બોલ બોલ શું માંગે? મેં કીધું રોલ્સ રોય. હું તો ગઈકાલે જ તમારું નામ ભૂલી ગઈ ભાઈ. અનિલભાઈ, અક્ષયભાઈ, ગઈકાલે જ અક્ષયભાઈને મળ્યો તો ને એમને કીધું ગાડી તો રોલ્સ રોય જ જોવી જોઈએ. તો મેં તો કીધું ભગવાનને રોલ્સ રોય આપો, તો એમને તો આપી દીધી મને. હવે રામુની ખુશી 100માંથી જે 20 પર જતી રહી હતી એ 200 થવી જોઈએ ને. જો પેલા આંટી એમને બી દિવાળી વધારે જોઈ લાગે છે, એ આમ કરે છે. કેમ? એના બેસ્ટ ફ્રેન્ડ પાસે રોલ્સ રોયસ આવી ગઈ. હવે એનો એટલો ખાસ ફ્રેન્ડ હોય તો એ બી બેસી શકશે ને ગાડીમાં. 3 ઇડિયટ્સમાં આ વાત કીધી છે, दोस्त अगर फेल हो जाए तो दुख होता है, दोस्त अगर पहले नंबर पर आए तो ज्यादा दुख होता है. એની ખુશી અગર ગાડીમાં હોત તો એની ખુશી અત્યારે 200 હોવી જોતી હતી. આ જ હાલત છે આપણા બધાની. કેવી રીતે મળે તૃપ્તિ? એક મળે તો નેક્સ્ટ ટાર્ગેટ રેડી જ છે. એ હજી થયું, પૂરું થયું કે ના થયું, નેક્સ્ટ ટાર્ગેટ રેડી જ છે. જે ખુશી માટે આપણે આટલી મહેનત કરી રહ્યા હતા ત્યાં 5 મિનિટ ઊભા રહીને ખુશ બી નથી થતા આપણે, અને બીજા તરફ દોટ મૂકીએ છીએ, બીજા તરફ દોટ મૂકીએ છીએ. આ હાલત છે આપણી. અને જે તૃપ્તિ અને તૃષ્ણા, આ 2 શબ્દ મેં કીધા કે હું ખુશી કહું છું કે સેડનેસ કહું છું, દુઃખ, સુખ, દુઃખ, આ બધું ક્યાં અનુભવાય છે? જોરથી બોલો. મનમાં. તો તમને બધાને ખબર છે ને કે મન એટલે શું? જો જે વસ્તુ જ્યાં હોય એને ત્યાંથી જ સાફ કરાય ને. કચરો જ્યાં હોય ત્યાંથી સાફ કરાય ને. બેડરૂમમાં કચરો હોય ને તમે લિવિંગ રૂમમાં ઝાડુ મારો તો બેડરૂમ સાફ થાય? તો બેડરૂમમાં જઈને સાફ કરવું પડે, રાઈટ? તો મન ક્યાં છે ખબર છે? જો આપણા ધર્મમાં પણ જે કીધું છે ને કે રાગ નહીં કરો, દ્વેષ નહીં કરો, ક્રોધ નહીં કરો, મોહ નહીં કરો, માયા નહીં કરો, સુખ દુઃખ, આ બધા જે વિકારો, આ બધા જે ભાવો, આપણામાં એવું કીધું કે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે ભાવે. આ ભાવ ક્યાં અનુભવાય છે? એટલે તમારે કચરા સાફ કરવા હોય તો બી મન, અને સુપરલેટિવ વસ્તુને ટચ કરવી હોય તો બી મનની જ વાત છે. તો અહીંયા તો તમે બધા આજે મન લઈને આવ્યા છો? સાથે છે? ચલો, વેરી ગુડ. તો મને જોવા મળશે કોઈનું મન. વેરી ગુડ. ચલો, હું તમને, આપણે નાના એકદમ નાના બાળકો જરાક નવું બોલવાનું શરૂ કરે ત્યારે પપ્પા મમ્મી શું બધાની સામે એ લોકોને શો કરાવે, રાઈટ? વેર ઇઝ યોર હેન્ડ? તારા હાથ ક્યાં છે? તારું પેટ ક્યાં છે? રાઈટ? ચલો આપણે એવી જ કોઈ એક્સરસાઇઝ કરીએ. બાળક બનવા તૈયાર છો? બાળકોનો અવાજ આવો ના હોય. બાળકો જે ક્લાસમાં હોય ત્યાં કેવો અવાજ આવે? બાળક બનવા તૈયાર છો? હવે થોડા બાળકો જાગ્યા છે, હજી થોડા સૂતેલા છે, કાંઈ વાંધો નહીં. થોડા બાળકો જાગી ગયા છે. સો બચ્ચો મુझे बताओ आपके हाथ कहाँ है? તમે ઘરે મૂકીને આવ્યા ભાઈ હાથ? એક જ લઈને આવ્યા છો? તો બેવ કરો, હાથ ઉપર ઉપર કરો, આમ. વેરી ગુડ, વેરી ગુડ ક્લાસ, आई शुड से. पंकजभाई, आपके हाथ कहाँ है? તમે બતાડ્યો. आपके पैर कहाँ है? આમ તો કરો. હા, જો એમને આવડે છે. બેવ હાથે કર્યું પાછું, બંને પગ તરફ ડાયરેક્શન. પગ ઉપર કરવાના તો સૌરભ બોથરાના ક્લાસમાં હોય, અહીંયા ના હોય. અહીંયા રામદેવ બાબા. હવે આજકાલ નવા તો સૌરભ બોથરા છે ભાઈ. લેટ અસ અપડેટ आवरसेल्व्स, राइट? सो पैर कहाँ है? आपका पेट कहाँ है? पेट पेट. आंखें कहाँ है? बाल कहाँ है? चलो इतना ऑब्वियस नहीं पूछते हैं. आपका हार्ट कहाँ है?
ईसीजी किया है कभी? अरे यार, किसने ईसीजी नहीं किया है? ईसीजी કોઈએ ના કઢાવ્યું હોય એવું કોઈ છે અહીંયા? કોઈ દિવસ નથી કરાવ્યું? તમારું હાર્ટ ક્યાં છે? હે, તમારું બી અહીંયા જ છે. લે, કેવી રીતે ખબર પડી અહીંયા છે હાર્ટ? ધક ધક થાય છે અહીંયા, ધક ધક અવાજ આવે છે, રાઈટ? તમારું બ્રેન ક્યાં છે? બ્રેન અહીંયા, અહીંયા ક્યાં ધક ધક થાય છે? તો કેવી રીતે ખબર પડી? અરે એટલું તો અમને ક્લાસમાં નાના હતા ને, સેકન્ડ થર્ડમાં શીખડાવતા હતા. હું બેંગ્લોરની છું, બેંગ્લોરના સ્કૂલમાં કદાચ નહીં શીખડાવતા હોય, બોમ્બેની સ્કૂલ તો એકદમ હાઈફાઈ હોય ને, એટલે સેકન્ડ થર્ડ સ્ટેન્ડર્ડમાં જ શીખડાવવામાં આવ્યું કે અહીંયા બ્રેન અને અહીંયા હાર્ટ, રાઈટ? એમાં શું મોટી વાત છે? એમાં શું મોટી વાત છે? સારું છે કે આપ સૌ અહીંયા બેઠા છો. હવે નજર કરજો, એક રેપિડ ફાયર રાઉન્ડ કરું છું, ખાલી ક્રાઉડને જુઓ. आपके हाथ कहाँ है? पैर कहाँ है? पेट कहाँ है? आंखें कहाँ है? बाल कहाँ है? हार्ट कहाँ है? ब्रेन कहाँ है? मन कहाँ है? કેમ? જો તમે કહો છો ઇનવિઝિબલ, કોઈ કે અહીંયા હાથ કર્યો, કોઈએ અહીંયા હાથ કર્યો, કોઈ કે છે આમ, કોઈ કે છે ઇનવિઝિબલ. કેમ આવું જુદા જુદા જવાબ મળે જ્યારે આપણે પૂછીએ કે મન ક્યાં છે? તમે મનની સફાઈની વાત કરો છો ને. તૃષ્ણા બી મનમાં છે, તૃપ્તિ પણ મનમાં છે, સુખ બી મનમાં છે, દુઃખ બી મનમાં છે, ભાવ બી મનમાં છે, મોક્ષ બી મનમાં છે, અને શરીર અને આત્માની વચ્ચેનો બ્રિજ બી મન છે. તો મન ક્યાં છે આપણને કેમ ખબર નથી? અરે તમને ખબર છે, ડૉક્ટરોને પૂછું છું ને તો બી આ જ હાલત હોય છે. મારા ક્લાસમાં ડૉક્ટર્સ પણ હોય છે, અને આઈઆઈટીમાં જઈને પૂછ્યું તો બી આ જ હાલત છે, આ જ હાલત છે. કોઈને ખબર જ નથી કે મન ક્યાં છે. મન કેવું છે? તમારી વાત સાચી છે, ચંચળ છે. મન કેવું છે નથી પૂછતી, ક્યાં છે પૂછું છું. સિમ્પલ જવાબ. પેલા ભાઈએ કીધું કે લઈને આવ્યા છે મન, બરાબર? મન ફિઝિકલ નથી. યુ આર સો રાઈટ. પણ તમારી વાત સાચી, પણ આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ જ્યારે મનની વાત કરીએ તો આપણે ક્યાં તો હૃદય સમજીએ છીએ અને ક્યાં તો મગજ સમજીએ છીએ. આપણે મગજને મન સમજીએ છીએ કે હૃદયને મન સમજીએ છીએ. સો વી મિસઅન્ડરસ્ટેન્ડ અવર હાર્ટ ટુ બી માઇન્ડ, અવર બ્રેન ટુ બી માઇન્ડ, બટ માઇન્ડ ઇઝ નીધર હાર્ટ નોર બ્રેન. It is abstract, not only abstract, it is in and around us. તો ઇનફેક્ટ તમે મને બતાડી નથી શકતા કે મન ક્યાં છે, કારણ કે તમે મનની અંદર છો. કાન ખુલ્લા રાખીને સાંભળો હું શું કહું છું. તમે મનની અંદર છો, એનો મતલબ તમારું જે અરીસાની સામે ઊભા રહીને શરીર જુઓ છો અને એની સાથે રેઝોનેટ કરીને હું એટલે આ, હું મનીષા, હું મિરાજ 2SSE ફાઉન્ડર, હું આમ, હું તેમ કરું છું ને, જે મિરરમાં રિફ્લેક્શન જોઈને, એ ખાલી મારા અસ્તિત્વનું કદાચ 3%, 97% મારા અસ્તિત્વને ઓળખ્યા વગર, જાણ્યા વગર હું આખું જીવન જીવી જાઉં છું ને મરી પણ જાઉં છું. 97% આપણે આપણી જાતને ઓળખી જ નથી શક્યા. આ વાત પર સાયન્સ હસી કાઢતું હતું 50 વર્ષ પહેલાં. આજે સાયન્સ કહે છે યસ, you and me, each one of us are carrying one electromagnetic field which is multiple times bigger than our physical body. આજે સાયન્સ આ પુરવાર કરે છે. આપણા મહાવીરે તો 2500 વર્ષ પહેલાં કીધું, તારું આ એક શરીર નથી, તારા અનેક શરીરો છે, તારા અનેક શરીરો છે. તમે પતંજલિ યોગમાં જોશો તો એ લોકો કહેશે અન્નમય કોષ, મનોમય, પ્રાણમય કોષ, મનોમય કોષ, જ્ઞાનમય કોષ, વિજ્ઞાનમય કોષ, આ બધા આપણા કોષ છે. આપણી શક્તિઓને ઓળખ્યા વગર જ આખું જીવન કાઢી નાખ્યું. તમને ખબર છે આપણા મનની શક્તિ એટલી અપાર છે
કે આ મનની શક્તિ જો રિયલાઇઝ કરી લઈએ ને, અત્યારે જે સાયન્સે ચાંદ તારા છૂઈ લીધા એવું લાગે છે ને, એવું કહે છે કે માણસની મનની શક્તિનો કદાચ 20% ઉપયોગ થયો છે, બાકી 80% તો હજી અનટચ છે. આઇન્સ્ટાઈનનું તો ખાલી 6% હતું. આઇન્સ્ટાઈનને ફાધર ઓફ સાયન્સ કહેવામાં આવે છે. એમને એમના માઇન્ડ પાવરને 6% યુઝ કર્યું છે એવું કહેવામાં આવે છે. તો આપણે જો જેટલું જ્ઞાન લઈને આપણે જન્મ લીધો એટલું જ જ્ઞાન લઈને મરી જઈએ ને, તો આપણી મોતમાં ને કૂતરાની મોતમાં કોઈ ફરક નથી. મનુષ્ય છીએ તો મનુષ્ય જેવું જીવન જીવવું અને મનુષ્યની જેમ મરવું. જ્ઞાન તમારું વધવું જ જોઈએ. અને જ્ઞાન એટલે કોઈ બુકિશ નોલેજની વાત નથી કરી રહી. સ્વયંને જાણો, સ્વમાં ઉતરો, સ્વને ઓળખો. શરૂઆત મનને, તમારા પોતાના મનને જાણવાથી કરો. શરૂઆત ત્યાંથી કરો, મનને જાણવાથી કરો. મનને જાણવા માંડશો ને, મનને જેટલું જાણવા માંડીએ ને, મન ઓગળવા માંડે, મનનું અસ્તિત્વ ખતમ થવા માંડે અને તમે આપમેળે આત્માના પ્રકાશ તરફ જતા રહો. અહીંયા એક કોહિનૂરનો મોટો હીરો પડ્યો છે. એટલો બધો પ્રકાશમય છે કે આખા ઘાટકોપરમાં એની લાઈટ પહોંચે છે. ઓકે, હવે એ હીરા ઉપર કોઈએ એક કપડું નાખી દીધું, કાંઈ બહુ ફરક ના પડ્યો. 2 કપડાં નાખ્યા, 3 કપડાં નાખ્યા, 50 કપડાં નાખ્યા, થોડી એની લાઈટ ઝાંકી થઈ ગઈ. અને પછી એમ કરતાં કરતાં કેટલા 5,000 5 લાખ એના પર આવરણ આવી ગયા. હવે કોઈને ખ્યાલ જ નથી કે અંદર હીરો છે. એનો પ્રકાશ પણ બહાર નથી આવતો, કંઈ જ નથી. હવે આ હીરાનો પ્રકાશ બહાર લાવવો હોય તો આપણે બહારથી ટોર્ચ અને ફ્લડ લાઇટ્સ મારવાની હોય. એગ્રી કરો છો ને? એ ઓલરેડી પ્રકાશમય છે, એને બહારથી કોઈ પ્રકાશની જરૂર નથી. જૈન ધર્મ એકલો એક એવો ધર્મ છે જે એમ કે છે પ્યોરિફિકેશન ઇઝ ઓનલી ધમ્મ. ધર્મ ખાલી પ્યોરિફિકેશનનું નામ છે. પર્યુષણ પર્વમાં સૌથી મોટું કામ આપણને કરવાનું કીધું, એકચ્યુઅલી તો કાયમ કરવાનું કીધું, પ્રતિક્રમણ. કેટલા જણ જાણો છો આ શબ્દ? ઓફકોર્સ બધા જ જાણો છો, બધા જ કરતા જ હશો. એટલે જ તો આજે ક્રાઉડ ઓછું પણ છે અને હજી લેટ આવી રહ્યા છે, કારણ કે આજે મોટું પ્રતિક્રમણ છે. રાઈટ? પ્રતિક્રમણનો મતલબ શું? પાછા ફરવું. ખાલી પાપથી પાછા ફરવું? કર્મથી પાછા ફરવું. શું તફાવત છે પાપથી પાછા ફરવું ને કર્મથી પાછા ફરવામાં? ફક્ત કર્મ એટલે પાપ અને પુણ્ય બેઉ, અને બંનેથી પાછા ફરી નિષ્કર્મ બનવું, ન્યુટ્રલ થવું. મેં જ્યાં મારા આત્માના સ્વભાવથી અતિક્રમણ કર્યું. આત્માનો સ્વભાવ શું છે? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, પ્રેમ, આનંદ, કરુણા, વાત્સલ્ય, મૈત્રી. આ આત્માનો સ્વભાવ છે, રાઈટ? મેં મારા આત્માના સ્વભાવથી જ્યાં અતિક્રમણ કર્યું ત્યાં મારે પાછું ફરવાનું, એનું નામ પ્રતિક્રમણ છે. અને તમે જોજો પ્રતિક્રમણના આલોચનાના બધા સૂત્રો પ્યોરિફિકેશનની જ વાત કરે છે કે મારાથી આ પાપ થયું, પાછો ફરું, આ પાપ થયું, પાછો ફરું, મારાથી આવા કર્મ થયા, પાછો ફરું. પણ આપણે એવું પ્રતિક્રમણ કરી રહ્યા છે. જો મન ક્યાં છે આપણને ખબર નથી, મનને એક્સેસ કરતા આપણને આવડતું નથી, તો મનના જે 2 હિસ્સા છે, મનના પાછા 2 હિસ્સા છે,
એક હિસ્સો, ઘણા બધા હિસ્સા છે એમ તો, પણ મેજરલી આપણે 2 હિસ્સાની વાત કરીએ. એક હિસ્સો છે ચેતન મન, બીજું છે અવચેતન મન. જાગ્રત મન, અર્ધ જાગ્રત મન. અત્યારે તમે મારી વાત સાંભળી રહ્યા છો એ જાગ્રત મનથી સાંભળી રહ્યા છો. જે જાગે છે એની વાત છે. સૂઈ ગયા છે તો સારું છે, સૂઈ ગયા છે, સીધું અર્ધ જાગ્રતમાં જ જઈ રહ્યું છે. મારો અવાજ એની અંદર જ જઈ રહ્યો છે સીધો. અર્ધ જાગ્રત મન આપણા મનનો બહુ મોટો હિસ્સો છે. એની અંદર આપણા પૂર્વેના અનેક સંસ્કાર ભરેલા છે. હવે આપણે જાગ્રત મનની સીમા ક્રોસ કરીને અર્ધ જાગ્રતમાં જઈને પ્યોરિફિકેશન ના કરીએ તો કેવી રીતે થવાનું છે પ્યોરિફિકેશન? અહીંયા કોણ છે જે આંખ બંધ કરીને રોજ 10 મિનિટ પણ બેસે છે? કે હું તો આંખ બંધ કરીને 6 કલાક સૂઈ જાઉં છું, 8 કલાક સૂઈ જાઉં છું. સૂઈ જવાની વાત નથી. પૂર્ણ હોશ, પૂર્ણ જાગૃતિ, પણ પોતાને વિચાર ઓછા કરવાના, આંખો બંધ, ધ્યાન અને કાયોત્સર્ગ કોણ કરે છે? ત્યાં એક ભાઈએ હાથ ઉપર કર્યો છે. તમે જુઓ છો આટલી મોટી સભામાં પ્રતિક્રમણ બધા કરે છે, પણ ધ્યાન કાયોત્સર્ગ 2 કે 3 જણ. કેમ? કારણ કે બહુ બોરિંગ વસ્તુ છે. દેટ્સ નોટ માય પીસ ઓફ કેક. આ ધ્યાન મારી પીસ ઓફ કેક નથી. આઈ કાન્ટ ડુ ઇટ. કેમ? આંખો બંધ કરતાની સાથે શું થાય છે? વિચારો આવવા માંડે છે. ઘણા લોકો એમ કે મનીષાબેન તમારો ક્લાસ, હું છે ને પ્રોપર વર્કશોપ્સ કરાવું છું, માઇન્ડ પાવરના વર્કશોપ્સ, માઇન્ડના હિસ્સા, માઇન્ડ, એટલે ઇટ્સ લાઈક અ સ્કૂલ. પ્રોપર વર્કશોપ્સ હોય છે મારા. એમાં હું આખું એજ્યુકેશન આપું છું આનું. તો લોકો મને એમ કે તમારો ક્લાસ અટેન્ડ કરશું, ટેકનિક્સ કરશું, પણ ધ્યાન અમને કરવાનું નહીં કહેતા. કેમ? હું આંખો બંધ કરું તો મને ગભરામણ થાય છે. કેમ ગભરામણ થાય છે? તમે આંખો બંધ કરો તો તમે કોને મળો? પોતાની જાતને મળો. પોતાની જાતને મળીને ગભરામણ થાય છે. થાય છે લોકોને. એટલે હું શું કહું છું કે પોતાની કંપનીમાં તમે 10 મિનિટ નથી બેસી શકતા, એવા તો તમે થઈ ગયા છો કે તમને પોતાની કંપની 10 મિનિટ નથી ગમતી. તમારી સાથે રહેવાવાળા તમારી સાથે જિંદગી વિતાવે છે. કોઈ દિવસ થેન્ક યુ કીધું એમને? કીધું થેન્ક યુ? તમે થઈ કેવા ગયા છો કે તમે તમારી જાત સાથે 10 મિનિટ નથી કાઢી શકતા, અને પેલા બિચારા આખી જિંદગી તમારી સાથે કાઢે છે. થેન્ક યુ તો કહો. થેન્ક યુ. જો આંખો બંધ કરતાની સાથે તમને વિચારો. કેમ? કારણ કે તમે જ્યારે આંખો બંધ કરો ને તો અંતર જગતમાં પ્રવેશ કરો છો અને તમે તમારી જાતને મળો છો. અને અંદર શું ચાલી રહ્યું છે ને એ તમે બહારની દુનિયામાં એન્ગેજ થઈને એને સપ્રેસ કરવાની કોશિશ કરી રહ્યા હતા. આંખ બંધ કરતાની સાથે એ બધું પ્રગટ થાય છે. પણ જો ત્યાં સફાઈ નહીં કરીએ તો મુક્તિ કેવી રીતે છે? આપણી તૃષ્ણાનો પ્રોબ્લેમ, જે તૃષ્ણામાં ભટકીએ છે ને, એ મેજરલી એના લીધે જ છે કે આપણે આપણી જાત સાથે ક્યારેય બેસતા જ નથી. આપણે કોઈની ગાડી જોઈ, મને આ જોઈએ છે, કોઈનું ઘર જોયું, મને આના જેવું ઘર જોઈએ છે, આના જેવું ફર્નિચર જોઈએ છે, મને આના જેવું પર્સ જોઈએ છે, મને આના જેવી દાગીનો જોઈએ છે, મને આના જેવું આ જોઈએ છે. એમ તૃષ્ણામાં ભટકે છે. પણ જો તમે આંખ બંધ કરીને બેસીને પોતાની જાતને પૂછો ને કે મરતા પહેલાં એવી કઈ 30 વસ્તુ છે જે મને જોઈએ છે, સાચું કહું છું 30 વસ્તુ લગતા તમને બહુ વાર લાગશે. હકીકતમાં આપણી ચાહ એટલી બધી હોતી નથી, પણ આપણે આવી રીતે જ અંદર બોખલાઈ જતા હોઈએ છીએ. અને મને આ બી જોવે ને આ બી જોવે ને આ બી જોવે ને આ બી જોવે, અને એ મૃગ તૃષ્ણાનો કોઈ અંત જ નથી. તમને તૃપ્તિ ત્યારે પ્રાપ્ત થશે જ્યારે તમે તમારી જાત સાથે શાંતિથી અડધો કલાક કાઢી શકશો. આ તો બહુ ડિફિકલ્ટ કામ છે. પંકજભાઈ, તમે આ કોને બોલાવ્યા? મારે મારી જાત સાથે જ બેસવું હોત તો અહીંયા વ્યાખ્યાનમાળામાં ઓડિટોરિયમમાં કેમ આવત?
જો મનને સાફ કર્યા વગર મુક્તિ છે નહીં. આત્માનો પ્રકાશ તમને મળવાનો નથી, કારણ કે મનના કર્મના આવરણ એ કોહિનૂર પર લાગેલા છે. તમારે તમારા આત્માના સ્વભાવનું પ્રગટીકરણ કરવું હોય, તમને તમારા આત્માના બળને બહાર કાઢવું હોય તો એક જ રસ્તો છે, જેટલા આવરણ નાખ્યા છે પોતે જ કાઢવા પડશે. પ્રોબ્લેમ એ છે કે કરવું તમારે પોતે જ પડશે. જો વીર કરી શકતા હોત, મહાવીર કરી શકતા હોત, તો તમને નથી લાગતું કે ગૌતમના માથામાંથી ખાલી એક વીર નામના રાગનું આવરણ કાઢી નાખત, કેવળ જ્ઞાન થઈ જાત ને? કર્યું? જ્યારે વીર જ ડિસાઇડ કરે છે કે આઈ કાન્ટ ઇન્ટરફિયર ઇન એનીબડીઝ બિઝનેસ, હાઉ કેન વી ઇન્ટરફિયર ઇન એનીબડીઝ બિઝનેસ? જે તમને એમ કહેતા હોય ને કે તમે મને સાંભળો, હું કહું છું એ રસ્તા પર ચાલો, તમે મારા શરણમાં રહો, એવી બહુ દુકાનો ચાલે છે અત્યારે. જે એવું કહેતા હોય ને તો સમજી લેજો કે એ જ નથી પામ્યા, એ જ નથી પામ્યા. એમને જ નથી ખબર હકીકત શું છે. કારણ કે મહાવીર પ્રભુ પોતે પોતાના સૌથી ઉત્તમ ગણધરને નથી લઈ જઈ શકતા અને એનો રાગ નથી તોડી શકતા. તો બીજા કોઈ મારું કલ્યાણ થઈ જશે, કોઈ ગુરુનો મારા પર હાથ પડી જશે તો મારું કલ્યાણ થઈ જશે. આવા કોઈ બી મિરાજમાં ભટકતા હો, મૃગજળમાં ભટકતા હો, તો હકીકત તરફ પાછા આવો. હકીકત એ જ છે કે તમારે પોતાની જાતને ઓળખવું પડશે. તમારા 3 મેજર કાઉન્ટર પાર્ટ છે: શરીર, મન, આત્મા. આત્મા તો શુદ્ધ જ છે, સ્વયં પ્રકાશિત જ છે. શરીર કાંઈ બહુ કરી શકતું નથી. એવું ના કહીશ કે મારા હાથને બહુ ગુસ્સો આવે છે એટલે હું એક લાફો મારી દઉં. મારા હાથને થોડી ગુસ્સો આવ્યો છે. આપણે જ્યારે મિચ્છામી દુક્કડમ કહીએ છીએ ત્યારે સૌથી પહેલા કાયાએ કરી મિચ્છામી દુક્કડમ કહીએ છીએ. મન, વચન અને કાયાએ કરી મિચ્છામી દુક્કડમ. કારણ કે જૈન શાસ્ત્ર એમ કહે છે કે આ 3 પ્રબળ માધ્યમ છે કર્મબંધના. કર્મબંધ તમે 3 વસ્તુથી કરો છો: મન, વચન અને કાયા. કાયાથી શું કરો છો? એક્શન્સ, કાર્ય કરો છો. વચનથી વાણી બોલો છો, અને મનથી વિચાર અને ભાવના. અને આજે સાયન્સે પુરવાર કર્યું છે કે તમારા અને મારા જેવા માણસોને એક દિવસમાં 60,000થી વધારે વિચાર આવે છે. સાયન્સ કહે છે. હવે આપણને એમ થાય કે કેમ મહાવીર સ્વામી ભગવાન કહેતા હશે કે તું પડે પડે કર્મ બાંધે છે? કેમ કીધું હશે? તું ઊંઘમાં પણ કર્મ બાંધે છે. આજે સાયન્સ પાસે સ્લીપનો ગ્રાફ છે, જે લોકો મેઝર કરી શકે છે. જેમ ECG કરે ને એવી રીતે EEG કરીને આવે છે, ઇલેક્ટ્રોએન્ફેલોગ્રામ, જેનાથી બ્રેઇન વેવ્સ મેઝર થાય. તો સાયન્સે જોયું છે કે માણસને ઊંઘમાં પણ વેવલેટ્સ છે. અને સાયન્સ એવું ડિફાઇન કરે છે કે 1 કલાકમાં, એટલે 1 મિનિટમાં, મેં તમને એમ કીધું ને 60,000+ થોટ્સ ઇન અ ડે, પર મિનિટ ફ્રીક્વન્સી કમ્સ ટુ 35+. અને ઊંઘમાં માણસ લગભગ 1 મિનિટમાં 5 જેવા વિચાર કરે છે, એવરેજ. 1 મિનિટમાં 5, 60 મિનિટમાં કેટલા? 300. 6 કલાક સૂતા હો તો કેટલા? 1800. અને ઘણીવાર લોકો 10 કલાક ઊંઘીને બી ઉઠીને કે મારી ઊંઘ જ પૂરી નથી થઈ, રાઈટ? અને આ મોદી જેવા 2 કલાકમાં ઉઠીને કે ઊંઘ પૂરી થઈ ગઈ, પણ એમને શું કરવાનું છે? તો ખાલી દેશ ચલાવે છે, એમાં મોટી શું વાત છે? 2 કલાકમાં ઉઠીને કામ કરે તેમાં શું બહુ મોટી વાત છે? મારી જગ્યાએ હોય તો ખબર પડે કેટલા ટેન્શન છે મને, કેટલો થાક લાગે છે, તો મારે ઊંઘવું પડે.
મહાવીર કહી ગયા કે તું ઊંઘમાં પણ પાપ બાંધે છે. એ વાતને આજે સાયન્સ પુરવાર કરે છે કે ઊંઘમાં પણ વેવલેટ્સ છે. અને ખબર છે ચોંકાવાવાળી વાત શું છે? મહાવીરે કીધું તું પડે પડે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરે છે. આ શબ્દો જૈન વ્યાખ્યાનમાળા છે એટલે આ શબ્દોનો ઇસ્તેમાલ કરું છું તાકી તમે રેઝોનેટ કરી શકો. સાંભળ્યા છે ને આ શબ્દો? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન આપણે કરવાનું છે, પણ આપણે કરી શું રહ્યા છે? આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન. આજે સાયન્સ કહે છે કે તમારા ને મારા જેવા લોકો 90% ઓફ ધ ટાઈમ નેગેટિવ વિચારે છે અને 90% ઓફ ધ ટાઈમ રિપીટેટિવ વિચારે છે. રિપીટેટિવ એટલે વાસી વિચાર. મહાવીરે એક વાસી રોટલી ખાવાની ના પાડી, એનું તો ધ્યાન રાખી લીધું, પણ વાસી વિચારો કેટલા ખાઈ રહ્યા છે. અને મેં તમને એમ કીધું કે તમારું શરીર ખાલી 3% છે તમારા અસ્તિત્વનું, તો તમે 3% વાસી રોટલી ન ખાઓ એનું તાકેદારી રાખો છો. 97% વાસી વિચારો, વાસી ભાવનાઓ. 15 વર્ષ પહેલાં એ આવું કર્યું, એને તો માફ નહીં કરું. તમને શું ખબર? તમારા માટે તો બહુ ઇઝી છે માફ કરવાનું કહેવાનું. મારી જગ્યાએ તમે હો તો શું કરો? મારા વર્કશોપમાં એકવાર એક દેરાણી જેઠાણી આવ્યા. 10 દિવસનો વર્કશોપ હતો. એ 2.5 કલાકના ક્લાસ હોય એક, એવા 10 વર્કશોપ. એમાં આખું આ સાયન્સ સમજાવવામાં આવે. તો પહેલે દિવસે જ હું છે ને માફી પર બહુ ઇન્સિસ્ટ કરું. અને મારા ક્લાસમાં છે ને યુનિવર્સલ હોય મારા ક્લાસ, એટલે બધી જ જાતના લોકો હોય. મુસ્લિમ પણ હોય, હિન્દુ પણ હોય, જૈન પણ હોય, બધા જ હોય. તો મેં એમને કીધું, હું હંમેશા પહેલે દિવસે એમ કહું તમે માફ કરો, માફ કરો, તો તમે હલકા થશો અંદરથી, તો તમે તમારી તરફ કંઈક ધ્યાન આપી શકશો, તો તમે નેગેટિવમાંથી પોઝિટિવ. કારણ કે સાયન્સ કે છે 90% નેગેટિવ વિચારે છે. અને જો તમે બધા બરાબર ક્યારના હું જે કહું બધું, એટલે તમને શીખડાવ્યું છે પંકજભાઈએ કે ગુડ બોયઝ અને ગુડ ગર્લ્સ થઈ જજો. અહીંયા જે આવીને ઊભું હોય ટીચર જે બોલે બધામાં હા બરાબર, તો જ લાડવા મળશે, નહીં તો નહીં મળે. એવું કંઈ કીધું છે? તો કેમ એ લોકો બધા બરાબર કહે છે? હવે હું તમને મેં કીધું ને હું તમને જાણું છું, તમે બી કીધું ને હા, નેગેટિવ વિચાર જ વધારે આવે છે. 90% ઓફ ધ ટાઈમ નેગેટિવ જ વિચારીએ છીએ. વેર વોઝ આઈ? દેરાણી જેઠાણીનો કિસ્સો કહી રહી હતી તમને. સો એ દેરાણી જેઠાણીમાંથી જે પહેલે દિવસે માફ કરવાની મેં વાત કરી ને, તો પછી હું છેલ્લે ધ્યાન પ્રયોગ કરાવું. તો ધ્યાનમાં માફ કરો એવી કમેન્ટ્રી. તો જેવું પત્યું ને એવું જેઠાણી ઉઠીને કે કેટલું ઇઝીલી તમે કહી દીધું કે કોઈએ કાંઈ પણ કર્યું હોય એને માફ કરો, એને માફ કરો. મારી જગ્યાએ તમે હો તો માફ કરો. મને પૂછ્યું એમ શું થયું? તો કે મારી આ દેરાણી છે ને એ 6 મહિના પહેલાં વિધવા થઈ ગઈ. અને વિધવા તો બધા થતા હોય, ઘણીવાર ઘણાને થતું હોય, પણ તમને ખબર છે વિધવા કેવી રીતે થઈ? 6 મહિના પહેલાં બોમ્બેના લોકલ ટ્રેનમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો ને એમાં મારા દિયરના ફૂરચા ઉડી ગયા. હવે તમે મને એમ કહો કે હું એ ટેરરિસ્ટને કેવી રીતે માફ કરું? વોઝ હર ક્વેશ્ચન. વેરી વેલિડ ક્વેશ્ચન. મેં કીધું જુઓ, ઘણા સવાલોનો જવાબ છે ને બહુ સિમ્પલ હોય. તમે મને કેટનો સ્પેલિંગ પૂછો તો હું કહું CAT, કેટ, એઝ સિમ્પલ એઝ ધેટ. પણ ઘણા સવાલોના જવાબ છે ને પેચીદા હોય, ધીરે ધીરે ઉકલે. તમે 10 દિવસ ક્લાસ કરો, આપણે જોઈએ. તમને હું જે મારે શેર કરવું છે એ શેર કરતી જઈશ. તમારું મનસ્થિતિ ક્યાં પહોંચે છે આપણે જોઈએ. 7મા દિવસે મેડિટેશનમાંથી આખું મેડિટેશન એમના આંખમાંથી પાણી વહે. અને ઉઠીને કીધું, મનીષાબેન તમે કેટલું સાચું કહો છો, આજે મેં ટેરરિસ્ટને પણ માફ કર્યા. કેમ કર્યા હશે? કેમ કર્યા હશે? સોરી, 7મે દિવસે તો દેરાણીએ ઉઠીને કીધું કે મેં ટેરરિસ્ટને માફ કર્યા. જેના હસબન્ડને ફૂરચા ઉડી ગયા છે એ લેડી 7મા દિવસે ઉઠીને કહે છે કે મેં આજે એ ટેરરિસ્ટને પણ માફ કર્યા, પણ જેઠાણી માફ કરવા તૈયાર નથી.
અને 10મા દિવસે જેઠાણી ઉઠીને કહે છે, મેં પણ આજે આ ટેરરિસ્ટને માફ કર્યા. કેમ? કારણ કે જ્ઞાનનો પ્રકાશ જ એવો છે. જો જ્ઞાન હોવું અને જ્ઞાની હોવું બે અલગ વાતો છે. જ્ઞાન ઘણાની પાસે હોય છે, પણ એ જ્ઞાનને અનુભવમાં ઉતારે નહીં તો એ વ્યક્તિ જ્ઞાની થઈ નથી શકતો. બહુ જ ફરક છે. નોલેજ એન્ડ વિઝડમ આર ટુ ડિફરન્ટ થિંગ્સ. બધાને ખબર છે કે આગમાં હાથ જાય તો બળી જાય, ખબર છે ને? પણ એ બળે તો કેવું થાય એ જેનો હાથ બળ્યો એને જ ખબર પડે ને, રાઈટ? તો માફ કરવાની શું તાકાત છે? આપણા જૈન ધર્મમાં આ બધી જ વસ્તુ વણી નાખી છે કે તું માફ કરીશ તો તારું અંતર્મન પ્યોરિફાઈ થશે. કારણ કે માફ ન કરવાથી તમે એ અનુભવને અંદર જીવિત રાખ્યો. એ જીવિત રાખવાથી મહાવીર સ્વામી ભગવાન એવું કહે છે કે તારા પાપ એટલા નથી જેટલા પાપોના અનુબંધ છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ. સેમ પાપ રિપીટ 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 થાય. એક તમે બીજ નાખ્યું કડવા ફળનું, એ એક બીજમાંથી એક ઝાડ થાય. એ ઝાડમાં કેટલા ફળ આવે? ગણાય નહીં એટલા આવે. અને જો એ બધા ફળના બીજ તમે પાછા નાખો તો શું થાય? આખું જંગલ ક્રિએટ થાય ને. એવા આપણે પાપ કર્યા છે, જંગલોના જંગલો અંદર પડ્યા છે. ડરવાનું નથી એનાથી. જાગ્યા ત્યારથી સવાર. અને સૌથી મોટી વાત શું છે ખબર છે? એ જંગલોના જંગલોને પણ છે ને, અગર એક રાઈટ જગ્યાએ એક કાંડી મારવામાં આવે ને તો આખું જંગલ એની મેતે બળી જાય. તમારા પુણ્યના પ્રતાપે એ થાય, તમારા સત્કર્મોથી એ થાય, તમારી સભાનતાથી થાય, તમારા સેલ્ફ વર્કથી થાય. રાઈટ? મારી પાસે 15 મિનિટનો ટાઈમ છે. બિકોઝ મારે પ્રેક્ટિકલ અનુભવ આપવાનો છે. કારણ કે મેં કીધું તો ખરા કે મનને સાફ કરો, પણ મનને જો સાફ કરતા ના શીખડાવો તો આ જ્ઞાન કહેવાય ને. તમે જ્ઞાની થશો, વિઝડમ નહીં થાય ને. તમને ખબર છે એટલી સિમ્પલ ટેકનિક્સ છે. 8 વર્ષના બાળકો મારી પાસે કરી લે છે. ક્લાસમાં 8 વર્ષના બાળકના બી ક્લાસ હોય અને એ લોકો પણ કરી લે છે. તમે તો કરી જ લેશો ને? યસ. ચલો આપણે હવે છે ને થોડા જાગૃત થઈ જઈએ અને પછી આપણે ધ્યાન પ્રયોગમાં ઉતરીએ. નહીં તો હમણાં સીધું ધ્યાન પ્રયોગ કરાવીશ તો તમે સૂઈ જશો બધા. રાઈટ? જો આપણે આ અન્નમય કોષમાં છીએ, એટલે આ શરીરમાં છીએ, એમાંથી મનના પ્રદેશમાં પ્રવેશ કરવો હોય ને તો આપણા શરીર અને મનની વચ્ચે આપણું બ્રેથ બોડી છે, પ્રાણમય કોષ છે. એટલે આપણે આપણા શ્વાસોશ્વાસના સહારે અંદર જઈ શકાય છે. મનનું જે શરીર છે ને એને ટચ કરી શકાય છે બ્રેથથી, બ્રીધિંગથી. આપણામાં એટલે કાયોત્સર્ગ કીધું છે. કાયોત્સર્ગ એટલે શું? કૌશક મુદ્રામાં અમુક નોકાર ગણી લેવાના, અમુક લોગસ ગણી લેવાના. નો, ઇટ વોઝ નેવર લાઈક ધેટ. કાયોત્સર્ગ શ્વાસોશ્વાસ પર હતો. 4 શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ, 16 શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ. એટલે શું? શ્વાસ પર ધ્યાન દેતા 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 તમે શરીર માટે સભાન થઈ જાઓ અને પછી શરીર છોડી દો. મરીને બધા શરીર છોડે છે, જીવતા જીવત જેને શરીર છોડતા આવડી જાય ને એને મરવાની કળા આવડી જાય. તો જીવતા જીવત શરીર છોડવાની કળા એટલે કાયોત્સર્ગ છે. એન્શિયન્ટ સાયન્સ છે આપણું આ. સવાસન, બહુ સારું વાત કરી તમે. સવાસન અને કાયોત્સર્ગમાં બહુ મોટો ભેદ છે. સવાસનમાં તમે શરીરનું ભાન ભૂલી જાઓ છો અને પછી તમે ક્યાં જાઓ છો ખબર નથી. કાયોત્સર્ગ છે ને એ શવ હોશ છે. એટલે શરીર શવ થઈ જાય, અંદરનો હોશ જાગી જાય.
શવ આસન નથી, શવ હોશ છે. ખ્યાલ આવ્યો? શવ હોશ. જીવતા જીવત શરીરને શવ બનાવી દીધું, મનને હોશમાં લાવી દીધું. જાગૃત થઈ ગયા, જાગૃત થઈ ગયા. બસ મારું એકચ્યુઅલી જીવનનું ધ્યેય આટલું જ છે, જ્યાં જવું ને ત્યાં લોકોને જગાડું. તો કે જાગીએ તો છે, આંખો ફાડી ફાડીને જોઈ રહ્યા છે, જાગીએ છે. સૂતા સૂતા ક્યાં જીવન પસાર કરી નાખ્યું ખબર નથી પડી આપણને. તો આજે જાગવાનો સમય આવ્યો છે, રાઈટ? તો આપણે શું કરીએ, હું તમને કાઉન્ટ આપીશ, કાઉન્ટ બ્રીધિંગ કરશું. એના પછી હું તમને એક ટેકનિક કહીશ. તમારે આંખ બંધ કરીને ખાલી આ બધી વસ્તુની કલ્પના કરવાની છે. અહીંયા કે તમારી પાસે એક બુક છે, એમાંથી તમે એક પેજ ફાડીને મૂક્યું છે, પેન છે, અને તમારા મનમાં જે વસ્તુની તમને તકલીફ હોય, ખાલી નેગેટિવ વિચારજો. મને આની કમ્પ્લેન, આ દુઃખ, આ નથી સમજતા, પેલા નથી સુધરતા, જે મનમાં આવતું હોય ને સત્ય બોલજો પોતાની જાત સાથે. પણ એવું વિચારજો કે તમે પેન ઘસ્યા કરો છો, સ્ક્રેચ કરો છો. સ્ક્રેચિંગ કરતા જજો. આ તમારે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. બહુ પાવરફુલ ટેકનિક છે, બરાબર શીખીને જશો. બહુ સિમ્પલ બી છે. જિંદગીભર તમે આને યુઝ કરી શકો છો. તમને ખબર છે, થોડા વખત પહેલાં મોદીજીનો ઇન્ટરવ્યૂ અક્ષય કુમારે લીધેલો, ત્યારે મોદીજીને કીધું કે તમે આટલી બધી નેગેટિવ વસ્તુઓ તમારી આસપાસ થઈ રહી છે, તમે તમારી જાતને આની વચ્ચે ઊભો કેવી રીતે રાખો છો? એમને કીધું કે હું રોજ સવારે કે રાતના સૂતા પહેલાં એક ચોપડી લઉં છું, એક પેપર લઉં છું, અને એમાં જે નેગેટિવ બન્યું ને એ બધું લખી કાઢું છું, કે સ્ક્રેચ કરી નાખું છું અને ફાડીને ફેંકી દઉં છું. એ દિવસ પૂરો, એ વસ્તુ પૂરી, નવો દિવસ નવી વાત. અને આ ક્રિયા એ જોઈને મેં સ્ટાર્ટ નથી કરી, હું 18 વર્ષથી કરાવું છું. ગાંધીજીએ પણ આ વસ્તુ ફોલો કરી છે, શ્રીમદ રાજચંદ્રજીએ એવી કીધું છે. ખ્યાલ આવ્યો? એને શું કહેવાય? વમન ક્રિયા. આનું નામ છે વમન ક્રિયા. તમે નેચરોપેથી સેન્ટરમાં જાઓ ને તો તમને મીઠાના પાણી પીવડાવવામાં આવે, 8-10 ગ્લાસ પાણી પીવડાવે ને પછી ઉલટીઓ કરાવે. કારણ કે એ લોકો સિમ્ટમ નથી દબાવવા માંગતા, એ લોકો સિસ્ટમ ક્લિનિંગ કરવા માંગે છે. ઇન્ડિયાની ચિકિત્સા પદ્ધતિ સિસ્ટમેટિક છે, ઇટ્સ નોટ સિમ્પ્ટોમેટિક. તો એ સિસ્ટમ ક્લીન કરવાની ક્રિયા છે, એનું નામ છે વમન ક્રિયા. આ આપણે મનની વમન ક્રિયા કરશું, રાઈટ? રેડી? ચલ, સીધા બેસી જાઓ, મેરુદંડ સીધું, ગરદન સીધી, આંખોને કોમળતાથી બંધ કરો. આવતા જતા શ્વાસોશ્વાસ સાથે જોડાઓ. લાંબો ગહેરો શ્વાસ ભરો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ ભરો, આંખો બંધ કરો. હવે જોવાનું કાંઈ નથી, તમારે ખાલી મારા અવાજ સાથે વહેવાનું છે. આંખો બંધ, બંને હથેલીને ખુલ્લી રાખો આકાશ તરફ. પોતાની જાંઘો પર નિરાતે મૂકી દો. શ્વાસ ભરો અને છોડો, શ્વાસ ભરો અને છોડો. પૂર્ણ સજગતાથી જાગૃત થઈ જાઓ તમારા આવતા જતા શ્વાસોશ્વાસ તરફ. શ્વાસ આવે તો તમને ખબર પડવી જોઈએ કે શ્વાસ આવ્યો, જાય તો ખબર પડવી જોઈએ કે ગયો. મેં શ્વાસ ભર્યો, મેં શ્વાસ છોડ્યો. શ્વાસો દ્વારા અંતર્મનનું ભેદન. પૂરો શ્વાસ બહાર છોડો. મારા કાઉન્ટ સાથે શ્વાસ ભરો. 1, 2, 3, 4 આઉટ. 1, 2, 3, 4 in. 1, 2, 3, 4 out. 1, 2, 3, 4 in. 1, 2, 3, 4 out. 1, 2, 3, 4 in. 1, 2, 3, 4 out. 1, 2, 3, 4. નોર્મલ શ્વાસ ભરો. મનને શાંત થવા દો.
મનની આ શાંત અવસ્થામાં શરીર તરફ ધ્યાન લઈ જાઓ. પગની પાનીઓથી શરૂ કરતા છોડતા જાઓ એક એક શરીરના અંગને. કાયાનો ઉત્સર્ગ, અંગૂઠા છોડ્યા, આંગળીઓ છોડી, પાની છોડી, એડી છોડી, પિંડલીઓ છોડી, ઘૂંટણ છોડ્યા, જાંઘો છોડી, ગુપ્ત અંગો છોડ્યા, પેટ છોડ્યું, છાતી છોડી, કમર છોડી, પીઠ છોડી, ગળાને છોડ્યું, માથાના પાછલા ભાગને છોડ્યું, માથાના ઉપરી હિસ્સાને છોડ્યું, ચહેરાને છોડ્યું, ચહેરા પર પાંચેય ઇન્દ્રિયોને છોડી, ચક્ષેન્દ્રિય છોડી, ઘાર્ણેન્દ્રિય છોડી, કર્ણેન્દ્રિય છોડી, રસેન્દ્રિય છોડી, સ્પર્શેન્દ્રિય છોડી. આ પાંચ ઇન્દ્રિયોથી ઉપર ઉઠીએ તો આપણી છઠ્ઠી ઇન્દ્રિય મનેન્દ્રિય સતેજ થાય છે. મનમાં એવો ભાવ કરો કે તમે એકલા શાંતિથી એક નેચરલ એન્વાયરમેન્ટમાં બેઠા છો. કોઈ ગાર્ડનમાં, કોઈ બગીચામાં, કોઈ માઉન્ટેન ટોપ ઉપર, કે કોઈ બીચ પર, દરિયા કિનારે, કશેક બેઠા છો શાંતિથી. 1, 2, 3 એવો ભાવ કરો કે તમારા હાથમાં એક ચોપડી છે, એમાંથી એક પેજ કાઢીને ઉપર મૂકેલું છે, તમારા હાથમાં પેન છે. હવે તમારું ધ્યાન તમારા જીવન તરફ લઈ જાઓ. કુદરતી વાતાવરણમાં શાંતિથી બેઠા છો, તમારા જીવન તરફ ધ્યાન લઈ જાઓ. તમારા જીવનમાં શું દુઃખ છે, શું તકલીફ છે, કઈ વસ્તુની ચિંતા છે, કઈ વસ્તુનો ડર, કોઈ ગુનાહની ભાવના પાસ્ટ કેટલા વર્ષથી લઈને ફરતા હશો. તમે કોઈને દુઃખ પહોંચાડ્યું હોય કે કોઈએ તમને દુઃખ પહોંચાડ્યું હોય, એવા પ્રસંગો, માઠા પ્રસંગો યાદ કરો. કઈ વાતથી તમે ઇરિટેટ થાઓ છો, ફ્રસ્ટ્રેટ થાઓ છો, ક્રોધ આવે છે, ચિંતા થાય છે. અને હવે એવું વિચારો કે તમે પેનથી સ્ક્રેચિંગ કરી રહ્યા છો, એ પેપર પર સ્ક્રેચ કરી રહ્યા છો. તમે કન્ટિન્યુઅસ સ્ક્રેચ 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 સ્ક્રેચ. એકવાર શરૂ કર્યું તો સ્ટોપ નથી થતું, કન્ટિન્યુઅસ સ્ક્રેચ કરી રહ્યા છો. આપણી અંદર એક પદ્ધતિ છે જેને કહેવાય છે એનએલપી, ન્યુરો લિંગ્વિસ્ટિક પાથવે. આ એનએલપીથી જે વસ્તુનું તમે અત્યારે વિચાર કરી અને સ્ક્રેચ કરી રહ્યા છો, તો તમારા મનને મેસેજ મળે છે કે આ વસ્તુ જોઈતી નથી જીવનમાં, આને કાઢો. જેવી રીતે આપણે આલોચનાના સૂત્રોમાં બોલતા હોઈએ છીએ, તન્નિંદે તંચગર્યામી, પડિકમે દેશિયમ સવ્વમ, ક્લિયરિંગ સ્ટેટમેન્ટ્સ છે આ. એવી રીતે તમે સમજપૂર્વક સ્ક્રેચ કરી રહ્યા છો. કઈ વસ્તુ તમને ભીતર પીડા આપે છે, દુઃખ ફીલ કરાવે છે, અશાતા કરે છે, કોઈ રોગ, કોઈ પીડા, અસહ્ય પીડા. તમારા રોગોના બી નામ તમે વિચારી શકો છો. હાઈ ડાયાબિટીસ છે, હાઈ બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, કે કોઈ બીજા રોગ છે, થાઇરોઇડના ઇશ્યુઝ છે, કે આર્થરાઇટિસ છે. એનો પણ વિચાર કરી સ્ક્રેચ કરો, સ્ક્રેચ કરો, સ્ક્રેચ કરો, સ્ક્રેચ કરો, સ્ક્રેચ કરો. હવે એવું જુઓ કે તમે પેન ઉલટા હાથમાં લો છો અને સ્ક્રેચિંગ કન્ટિન્યુ કરો છો. ઉલટા હાથમાં પેન લઈને સ્ક્રેચિંગ કરવાથી તમારા અંતર્મનમાં છુપાયેલા ગાઢ સંસ્કાર બહાર નીકળે છે. સ્ક્રેચ 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 સ્ક્રેચ, કન્ટિન્યુઅસ સ્ક્રેચિંગ. ફરી પાછું પેનને સીધા હાથમાં લો, કન્ટિન્યુ કરો સ્ક્રેચિંગ.
અને ધીરેથી પેનને બાજુ પર મૂકી તમે એ પેપરને જોઈ રહ્યા છો, જાણે કે કોઈ જાળો બાજ્યો છે. આવો જાળો અગર મનમાં બાજેલો હોય તો મન શાંત કેવી રીતે થાય? મનમાં શાંતિ, પ્રેમ, આનંદ, કરુણા, મૈત્રી એવા ભાવ કેવી રીતે જાગે? દુર્ભાવનાઓ જાગે, કારણ કે આવા જાળા ભૂનેલા છે અંદર. એ પેપરની સામે જુઓ, જે બી વ્યક્તિ જે બી વસ્તુ યાદ આવી હોય એને કહો, થેન્ક યુ ફોર ધ એક્સપિરિયન્સ, આઈ રિલીઝ યુ વિથ લવ. અત્યારે મને યાદ આવવા માટે થેન્ક યુ. હવે હું તમને છોડું છું, વિસર્જન કરું છું. મેં જ આનું સર્જન કર્યું અને હવે હું જ આનું વિસર્જન કરું છું. પેપરને તમે ફાડીને બાજુમાં એક ડસ્ટબિન પડ્યું છે એમાં ફેંકી દો છો. તમારું મન હવે હલકું 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 ફીલ કરી રહ્યું છે. મનમાં સંકલ્પ કરો કે આ મનુષ્ય ભવમાં જ્યાં મને આત્મા પરમાત્માની સમજ મળી, પુણ્ય પાપની સમજ મળી, અરિહંતનું શરણું મળ્યું, સદગુરુનો સંગ મળ્યો, આવા શાસ્ત્રો મળ્યા. આ જીવનમાં હવે મારે મારી ભીતર સદ્ભાવનાઓ વધારવાની છે, દુર્ભાવનાઓને દૂર કરવાની છે. અને આજથી હું રોજ એ પ્રતિ પ્રયત્નશીલ રહીશ. એ સંકલ્પ સાથે જ્યારે હું 3 કહું, તમારી બંને હથેલીને આપસમાં રગડો. 1, 2, 3. આંખો પર રાખી 3 વાર અંદર આંખો બ્લિંક કરો. ખોલો બંધ કરો, ખોલો બંધ કરો, ખોલો બંધ કરો. બંધ જ રાખો આંખોને. આ બંધ આંખોમાં બંને હથેલીને બ્લેસિંગ મુદ્રા મારો, એટલે જાણે કોઈને તમે આશીર્વાદ આપતા હો. બ્લેસિંગ મુદ્રામાં લો બંને હાથ. મનમાં એવો ભાવ કરો કે અરિહંત પરમાત્માના જે વચન છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ, આજથી મારે સૌ જીવોને ક્ષમા કરવી છે ને સૌ પાસે માફી માંગવી છે. સૌ જીવો પ્રત્યે મને મૈત્રી, કરુણા, પ્રેમનો ભાવ, સૌનું મંગલ થાય, સૌનું કલ્યાણ થાય, સૌને ધર્મનો સાચો રસ્તો મળે, સૌ આ રસ્તા પર ચાલી પોતાનું અને બીજાનું કલ્યાણ સાધે. એવા ભાવ સાથે બંને હાથેથી તાળી વગાડો જોરથી. હાથ ઉપર લો, તાળી વગાડતા વગાડતા. નીચે, રાઈટ સાઈડ પર, લેફ્ટ સાઈડ પર, વચ્ચે. હવે પોતાની પીઠ થાબડો કે પોતે સ્વયં પર થોડું કામ કર્યું છે. પોતાની જાતને થેન્ક યુ કહો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મેં કાંઈ પણ કીધું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. આપણે કાઠિયાવાડમાં એક સેશન્સ રાખશું આવું ક્લાસીસનું, બરાબર ને? આમે પંકજભાઈ ને અનિલભાઈ ભાયાણી બે દિગ્ગજ ભેગા થયા હોય, એક પાર્ટી છે ને એક આયોજક છે, તો બંનેને ભેગા મળીને આપણું કામ થઈ જાય ને, બરાબર છે? ભાઈ સાહેબ જાહેર કરશું ક્યારે. પ્લીઝ બેસી જાઓ. એટલું બધું અદ્ભુત કહેવાય, કંઈ બોલવું ગમતું નથી, પણ આપણી ફોર્માલિટી છે એટલે એમ થાય કે આવું બધું માણીએ ને પછી સીધા આપણે સૂઈ જઈએ તો આપણા વિચાર બી એટલા પવિત્ર અને એટલા સરસ થાય કે આમ ધીરે ધીરે આપણે એ બધી પવિત્રતાની ટેવ પડતી જાય. અને આપણે બધાએ એમણે કીધું ને એમ, આપણે બધાએ ભેગા મળીને પ્યોરિટી તરફ તો જવાનું જ છે. જૈનિઝમ પણ આ જ કહે છે. તો વાતને આગળ ન વધારતા હવે હું ચાંદનીબેનને
અને પ્રતિભાબેનને રિક્વેસ્ટ કરીશ, પ્રીતિબેન આપ પણ ઉપર આવો, આપણે એમનું ફેલિસિટેશન કરીએ પ્લીઝ. આટલું સરસ આપણે સુંદર શીખવાડ્યું છે. સરુબેન તમે પણ આવી જાઓ, કમિટીમાં હવે એક જ. યસ યસ આવો કે પ્લીઝ. પછી તમે બધા અમને ક્યારે મળવાના છો? કોઈ ફિકર નહીં, તમે છો તો ખરા. અમારી પૂરી નવી સિસ્ટમ છે. આ ફૂલ નહીં, ફૂલની પાકડી જ છે. તને તમે જે શીખવાડો ને ઇટ ઇઝ નથિંગ. તમે જે શીખવાડો છો એનું પૈસામાં પણ કંઈ કંઈ ને ઇટ ઇઝ અમૂલ્ય. નહીં નહીં, તમે કામ કરતા જાઓ, પણ અમને કે ને સિનિયર કેજી, જુનિયર કેજી, અમે અત્યારના આવી રીતે પ્લે ગ્રુપમાં છીએ, એટલે તમારું જ્યારે કામ પીએચડી પર પહોંચશે ત્યાં સુધી અમે 10th માં આવી જશે. આગળ આવો પ્લીઝ, બધા આગળ આવો. સાથે સાથે થોડીક વાત પર્સનલ કરવા માંગુ છું કે તમારા હસબન્ડ શું ફીલ કરે છે આટલી સારી સ્પીચ આપતા હોય ત્યારે? હાઉ યુ ફીલ અબાઉટ? તમે બધી એક્શન કરતા તમે જોતો તો હે, અંદરથી પ્રાઉડ કરો છો? હે, ટોપ ઓફ ધ વર્લ્ડ, હેપીએસ્ટ પર્સન ઓન ધ અર્થ? યસ, ગુડ. તમે બેંગ્લોરથી બોમ્બે સુધી કેમ પહોંચી ગયા? રોણાનું બંધ, હે, રોણાનું બંધ. અચ્છા, ઓકે, વેરી ગુડ. તમને ખબર છે અમારા ધર્મપત્ની છે અને અમે રોજ ઝઘડો કરીએ છીએ. જૈનમ જયતી, જૈનમ જયતી. વેરી ગુડ. તો હું તમને ત્રણેયને ઉપર બોલાવીશ, પ્લીઝ પ્લીઝ. એક સેકન્ડ માટે આવે છે, એક સેકન્ડ. આવો મોકો નહીં મળે બાપુ. અમે જો મેં શું કરીએ છીએ તો જો. પધારો, તમે બી પધારો. ના ના ના, નહીં ચાલે. આજે દેરાણી જેઠાણીને એને વાત કરી છે ને તમે શું કર્યું છે તમને ખબર છે. પધારો તમે, પ્લીઝ કમ, પ્લીઝ કમ. તમે સાંભળો મનીષાબેન, આ અમારી સિસ્ટમ છે. અમારા અનિલભાઈ બેઠા છે, એમ કહે છે કે શું કરો તમે, કરવા દો. આ બધું સિસ્ટમ છે. આવો ને ભાઈ, પ્લીઝ આગળ આવો. આવો 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 આવો. તમે પધારો તો ખરા યાર. તમે તકલીફ સહન કરી છે મને ખ્યાલ આવે છે. તમે આવો, મારું દુઃખ હલકું કરીશું. તમે આવો તો ખરા. એમને બી તકલીફ સહન કરી હશે, મેં તો કરી છે, એટલે એમને થોડુંક દુઃખ સહદુઃખી જોઈએ ને એટલા માટે તમે આવો છો. એટલે પરાગભાઈ, અરે સોરી પ્રવરભાઈ, જીતુભાઈ આવો. તમે કેમ શરમાવો છો? આટલે આપણી સ્પોર્ટિયસની છે તો પછી. અરે દાદુ, સાહેબ તમે અમારા ગેસ્ટ છો અને હવે તમે અમારા ગેસ્ટ નથી, હવે મનીષાબેનના ગેસ્ટ છો તમે. સી ઇઝ રનિંગ ધ શો. યસ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હવે હિંગવાલા લાઈન ઉપાશ્રયમાં જેમને હાઈએસ્ટ વોટ મળ્યા એવા અમારા ટ્રસ્ટી, અમે રોજ સાથે ઉઠીએ બેસીએ છીએ. ખરેખર એમના વિચાર એટલા બધા સરસ છે ને, એમના વિચારો પવિત્ર છે. એમને આ બધા કોર્સની થોડી ઓછી જરૂર પડશે, પણ હી ઇઝ વેરી સેન્સિટિવ. એટલે એમણે કીધું ને કે ક્ષમા અને આ બધું આપણે શીખવું પડશે, કારણ કે હી ઇઝ વેરી સેન્સિટિવ. અને આ સારો કોર્સ આજે આવે અનિલભાઈ, તો મને ખૂબ ગમ્યું, કારણ કે આપણે લાગણીવાળા લોકોને આ બધું લાગુ પડતું હોય છે કે આપણી નાની નાની વાતમાં ઘણીવાર હર્ટ થઈ જતા હોય, તો આ બધી ટેકનિક્સ આપણે કામ લાગે. તો એવા અનિલભાઈનું બહુમાન કરવા માટે હું પંકજભાઈને કહીશ. હું સાથે સાથે અનિલભાઈને બોલાવો છો. આવો તો ખરા બાપુ. અનિલભાઈ છે, સ્ટાર્ટ વિથ A, never be ending with a Z. So he is there here with us with always positive. હું મનસુખભાઈ, તમે પધારશો અહીંયા, અને હરેશભાઈ તમે બી પધારો. અમારા લાડલા છે, લાડલા કાઠિયાવાડની તાકાત છે. હા, યુ કેનોટ ફર્ગેટ ઇટ. અને શરૂઆત મારે વખાણવાના નથી, પણ મને રિયલી
એમ લાગે કે કોઈ હું એકલો નથી આ કાઠિયાવાડની મુમેન્ટની અંદર. મને કંઈક માથામાં દુખે ને તો એમ પંકજ ફિકર નહીં કરું બેઠો હતો. યસ, અને હી મીન ઇટ. મને ઘણી વાર એવું લાગે કે અનિલભાઈ સવારના લાખ રૂપિયા લઈને નીકળતા હશે અને 12 વાગે તો એના પૂરાઈ થઈ જતા હશે. કારણ કે તમને ફ્રેન્કલી સ્પીકિંગ આપણે કાઠિયાવાડનું પ્રતિક્રમણ હતું સેવા સમાજનું. મેં તો અનિલભાઈ તમે મને છે ને પહેલે પરિચય તો હતો પણ મેં પહેલાં 1000 રૂપિયા માંગ્યા. પછી થોડા દિવસ પછી નવીનભાઈ મળી આવ્યા ને તો એની હારે મારે બહુ સારી ફ્રેન્ડશિપ છે. મેં નવીનભાઈ તમારે તો 5000 લઈ શકતી જ. તો મને કહે કે નવીનભાઈને 5000 લઈ તો મારા કેટલા લઈ? તો મેં તો બોલવું નથી પણ ખબર પડી જાય કે આ પ્રતિક્રમણ બીજી વાર લઉં છું તો હું તો ફસાઈ જાઉં ને. એટલે મેં કીધું ભાઈ આ તો પ્રતિક્રમણ ના છે. તો કે મારા બી 5000 લખ. તો મેં તમે પહેલા 1000 લખા કે ઉષાભાઈના નામમાં લખી નાખ આમાં. એટલે એને પોતાને ખ્યાલ જ નથી તો કે ક્યાં પૈસા કેટલા વાપરી લે છે. એને પોતાને એવું પોતાને રિયલાઇઝ નથી. એટલું બધું એ સરસ ડોનેશન કરે છે. ચોવિયાર હાઉસ એમણે ચાલુ કર્યું અને જ્યારે ઉષાબેને માંસ ખમણ કર્યું હતું ને એને આખા ઘાટકોપરનું સ્વામી વાત્સલ્ય કર્યું હતું. એ કે મારી વાઈફ પારણું કરે તો મારા સગા જ નહીં જમે, આખું ઘાટકોપર જમશે. આટલી બધી ઉદાત જેમની ભાવના હોય. ઓફકોર્સ રસપુરી, અને એ રસપુરી આપણે જેણે ખવડાવ્યા હતા ને કમલેશ કેટરર્સ, અક્ષયભાઈ ચલો પધારો. અમે સૌથી સિનિયર ને સૌથી જુનિયરનું બહુમાન કરે છે એ બેના જ ખીચા અમારે ખંખેરવાના છે. સાહેબ આજે હવે શું કરું, પહેલેથી જ હિંગવાલામાં સેક્રેટરી છું એટલે મારે એ જ વિચારું કે આમાંથી કોણ મને સંઘને ફંડ આપશે. એટલે મારી બુદ્ધિ ત્યાં જ વધારે ચાલે. અરે બાપુ નહીં, કમલેશભાઈ હોય તો દેખાય દે પણ અક્ષયભાઈ દેખાણા નહીં મને. અક્ષયભાઈ એટલે કમલેશ કેટરર્સ કમલેશભાઈના ચિરંજીવી છે. નાવ હી ઇઝ ટેકિંગ કેર અબાઉટ બાય એન્ડ લાર્જ કમલેશભાઈનું પ્રોફેશન સંભાળે છે. સડનલી એક વખત મને અમારી વાતો થતી હતી લાડવાની છે. અત્યારે આપણે મહાવીરને મારા મહાવીર કહીને તમારા બોલતો હું કાલે બોલાવીશ બધા પાસે, પરમ દિવસે બી બોલાવીશ. હું નીચે આવીશ તમારી સાથે બેસીશ બાજુમાં અને મારા મહાવીર કહેવાનું છે આપણે. અને મારા મહાવીરની આ મહાવીર જયંતિને દિવસે આપણે એક ઘાટકોપરની અંદર 10,000 લાડવા અનિલભાઈ ભાણીના સપોર્ટની સાથે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. ઘાટકોપરના 9 અપાસરાની અંદર જશે, અમારા 2 સેન્ટર ઉપર જશે અને જેમાં આમાંથી કોઈને બી જોતા હોય લાડવા પોતાના બિલ્ડિંગમાં દેવા માટે તો મને એડવાન્સમાં કહેજો, હું લાડવા આપીશ અને જેટલા જોશે એટલા લાડવા આપીશ. મહાવીરના નામ આપણે એક જ શરત, મારા મહાવીર બોલવાનું, જેને આપો તમે લાડવા. એ એક જ અમારી આ રિક્વેસ્ટ છે. અને એના માટે કમલેશભાઈને સવારે મને બોલાવ્યા છે. પંકજભાઈ લાડવા બને છે સે જોઈ જાઓ. એટલે અમારી ટીમ ગઈ ત્યાં. અનિલભાઈ આવવાના હતા પણ એ થોડાક બીજી શિડ્યુલ્સમાં આધાર પહોંચી ન શક્યા. ગયા પછી લાડવાનો કલર આ તે બધું આપણે ખબર ન પડે પણ હી વોઝ ટીચિંગ અસ કે ભાઈ આમની નામ કરીએ આપણે. અને વી મેડ લાડવા. અને એ લાડવા માટે મેં એમને કીધું હતું કે તમે ખાલી લાડવા બનાવશો, પૈસા તો માગતા નથી કોઈ દિવસ, પણ હું તમને આજે પૈસા આપીશ. અને આજે આ પ્રસંગની અંદર પૈસા આપો. ના 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 પંકજભાઈ નથી જોતા. મેં કહ્યું નહીં સાહેબ, હું આપતો નથી, હું લેવાનો છું. કારણ કે હું આપીશ ને પૈસા તો હું માગીશ કોઈની પાસે. એટલે મને તમારે 1 લાખની સામે 10 લાખ આવવાના, એટલા માટે હું તમને આપું છું. હું તમારો ચેક આજે લાવ્યો નથી, ઓફિસે ગયો નથી, પણ કાલ સવારે પહોંચશે. પણ તમારું બહુમાન કરવું કમલેશભાઈનું, તમારું નહીં. હજી તમે શરૂઆત છે. હા કમલેશભાઈ. હા યસ યસ ઓફકોર્સ. પણ અક્ષય ફૂડ, તમને એમ લાગે કે આજે ફેન્સી નાસ્તો કરવો છે, ઘરે વેવાયેલા આવ્યા છે, ધ ફ્રેન્ડ સર્કલ આવ્યું છે, તમે ખાલી સેટરડે ઇવનિંગ બી એમને ફોન કરશો ને તો સન્ડે તમારા ઘરે ફ્રેશ નાસ્તો એટલું સરસ વેલ પેક. મને ખબર છે દશેરા કે એવું કંઈ હોય તો આપણે આંબેલની ઓળી ચાલતી હોય, પછી હું ખાલી ફોન કરું કે સાયન મારા વેવાય છે ભાઈ જલેબી ગાંઠિયા ને બધું, તો એમનું બરોબર પાર્સલ 7 વાગે ત્યાં ગરમ ગરમ ગાંઠિયા જલેબી પહોંચી જાય છે. સાથે બીજી બધી વસ્તુઓ પણ બધી ઘણી બધી ફેન્સી આઈટમ એ આપે છે. એટલે એ એનું પોતાનું જ અક્ષય ફૂડ્સ, એટલે અક્ષયના નામ પર જ છે. ખાસ કહું છું કે પપ્પાનું કેટરિંગનું છે એ તો સંભાળે છે પણ સાથે સ્પેશિયલાઇઝડ આમાં છે. એ તમારા ઘરે કાંઈ બી પ્રોગ્રામ હોય તો તમે ફોન કરી શકો છો. તમારે જે આઈટમ જોઈએ બધી જ તમારે ત્યાં વિધિન મુંબઈ તો એ લોકો એમ જ કહે છે કે 2 કલાકમાં અમે પહોંચાડી દઈશું એમ. એટલું સરસ એમનું કામ છે. એટલે ખરેખર એપ્રિશિએટ. આ કહેવા પાછળનું કાઠિયાવાડનું પર્પઝ ભંડોળ ભેગું કરવાનું હોય છે. એટલે મેં છાયાબેનને કીધું તમે એક પહેરજો, એટલે હું કાલે એક ડોનેશન કમલેશભાઈ પાસેથી લઈ આવે છે અને એને પ્રિન્સિપલી હા બી પાડી છે, ફિકર નહીં કરતા. શિશિરભાઈ અને રાજેશભાઈ એમનું બહુમાન કરશે. વેલકમ વેલકમ સર, થેન્ક યુ વેરી મચ.
થેન્ક જો માણસ જ્યારે દિલથી કામ કરે ને તો એને કામ મળે. એકવાર અમે મારી દીકરીને ઘરે મેં ચૂરમાના લાડવા મોકલાવ્યા ને તો એના સસરાએ ખાઈને તરત જ બીજે દિવસે સાયન ઉપાશ્રયમાં પ્રભાવના કરી ચૂરમાના લાડવાની. એટલે મેં તો ખાલી 6-8 જ મોકલાવ્યા, પણ એમણે પ્રભાવના કરી બીજે દિવસે ઉપાશ્રયમાં. એટલે સારું કામ હોય ને તો બધા એપ્રિશિએટ કરે, બધાને આ ગમે. અને હવે સાયનારમાં બહુ વિરેલભાઈ ટોલિયા સાયનના છે, એટલે અમારે આમ બહુ સાયનાર એકદમ ઘરોબો થઈ ગયો છે. સાયન ઝાલાવાડ સમાજ બધા એકદમ સારા, પ્રવીણભાઈ, ગંભીરભાઈ બધા આપણે રિલેશન સારું. અને હવે યસ, મનસુખભાઈ પંચમિયા એમનું આપણે બહુમાન કરશું. મનસુખભાઈ પંતનગરમાં પ્રમુખ, ટ્રસ્ટી, કમિટી મેમ્બર્સ, 0થી શરૂ કરીને બધા હોદ્દા પર છે. કાઠિયાવાડ સમાજમાં એમણે ઘણું બધું સરસ રાઇટિંગ, તમે આપણે જે પત્રિકાઓ બધા વાંચતા હોઈએ છીએ, તો સ્થાનક સમાજ ને સેવા સમાજ બંનેમાં એ બહુ જ એક્ટિવ છે. અને આપણા ઘાટકોપરનું ઘરેણું છે. કોઈને બુક લખવી હોય અને પછી એને કેવી રીતે પ્રિન્ટ કરાવી, શું કરવું, અમારા ઉપપ્રમુખ લલિતભાઈ ઠક્કર એમની પાસે 2 ગુલઝાર કરીને 2 બુક્સ પબ્લિશ કરાવી હતી. એટલે મનસુખભાઈ પ્રોફેશનથી વકીલ ને એડવોકેટ, યસ, મને ખબર છે એમના ઘરમાં, પણ એ ઇઝ સો નોલેજેબલ કે એની હારે બેસો તો તમારો કલાક ક્યાં જાય ખબર ન પડે. તો આવા વડીલને આપણે એપ્રિશિએટ કરીએ. ચેતનભાઈ અને ચેતનભાઈ ચબાડિયા, અશ્વિનભાઈ પ્લીઝ ડુ કમ. બંને આવો, ઉપર આવો, અમારા મનસુખભાઈનું સન્માન કરવા એ માટે લોકો આવે ત્યાં સુધીમાં હું આજના મહાનુભાવોના નામ બોલું છું. શ્રી અનિલભાઈ ભાયાણી, શ્રી મનસુખભાઈ પંચમિયા, શ્રી અક્ષયભાઈ અવલાણી, શ્રી જતીનભાઈ મહેતા, શ્રી મધુભાઈ દેસાઈ, શ્રી અશ્વિનભાઈ પારેખ, શ્રી નીતિનભાઈ બદાણી, શ્રી ભરતભાઈ બજેરિયા, શ્રી ચેતનભાઈ ચબડિયા, શ્રી શૈલેષભાઈ, શ્રી હરીશભાઈ લાઠિયા, શ્રી રાજુભાઈ કોઠારી, શ્રી દક્ષેશભાઈ, શ્રી હિતેનભાઈ સુતરિયા, શ્રીમતી રક્ષાબેન સુતરિયા, શ્રી જયેશભાઈ શેઠ, શ્રીમતી કાજલબેન શેઠ, શ્રી ચંદ્રેશભાઈ જોબાલિયા. આ બધા નીતિનભાઈ તમે સજ ઉપર આવશો. નીતિનભાઈ એટલે જેમ કમલેશભાઈ પાસેથી કેટરિંગ નું બિલ ના મળે ને એમ નીતિનભાઈ અમે પ્રિન્ટિંગ નું બિલ આપતા જ નથી. ના અમે આપીએ છીએ. હસાવ છો હિંગવાલા. અરે નહીં, હિંગવાલાની વાત નહીં કરો, આપણે કાઠિયાવાડ જિંદાબાદ છે. તો પણ એ નથી આપતા. યસ. નીતિનભાઈ બદાણી, કૈલાસ પ્લાઝા, અરિહંત પ્રિન્ટિંગ પ્રેસ, 25 વર્ષ ત્યાં કૈલાસ પ્લાઝા ચલાવે છે. અને તળને જળ બી થાય કારણ કે પ્રિન્ટિંગ કરવાનું છે. અને એ તળજળની અંદર ઘણી વખત પણ અમારો ટાઈમસર અમારી પત્રિકા બહાર આવે છે ને વી રીચ ટુ ધ પીપલ હુ નીડ્સ ઇટ. એક રિક્વેસ્ટ છે કે આવતા મહિનાથી આપણે ડૉક્ટર કુમાર ચેટર્જીનો એપિસોડ, એનો આર્ટિકલ્સ આપણામાં આવશે અને રેગ્યુલર આવશે અને એની જે કંઈ વિધિ હશે એ આપણે આપવાના છીએ. એટલે આ એક નક્કી કર્યું છે ને મારે વાત થઈ ગઈ છે. અને એ આર્ટિકલ્સ માટે નીતિનભાઈ બદાણી આપણા તમારી બધાની સાથે સંપર્કમાં આવશે. જેણે કાઠિયાવાડ સેવા સમાજને પત્રિકાના 1300 રૂપિયા નથી ભર્યા, લાઈફ મેમ્બરની વાત જ નથી કરતો, પાછું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય, એને 1300 રૂપિયા ભરવાની રિક્વેસ્ટ છે. અને પત્રિકાને રાઈટ જગ્યાએ પહોંચવા માટે ઘણાના એડ્રેસ ચેન્જ થયા છે, એટલે પત્રિકા પાછી આવે છે, અમને ઘણું નુકસાન થાય છે. આ 5 રૂપિયાની પત્રિકા નથી, 50 રૂપિયાની પત્રિકા છે. અને એની પોસ્ટેજના પૈસા અને એની હેન્ડલિંગ કરવાના. એટલે રિક્વેસ્ટ છે કે તમારો એડ્રેસ રાઈટ પહોંચાડો. તમે આપી દેશો લખીને કાલે તો બી ચાલશે તમારા રાઈટ. અને તમારી પત્રિકામાં તમે 1300 રૂપિયા આપેલા હશે તો કોઈ વાંધો નથી આપ્યા તો પ્લીઝ સંસ્થાની તાકાત બનજો 1300 રૂપિયા આપીને, પ્લીઝ. થેન્ક યુ. આમનું સન્માન કોણ કરાવો, કોની પાસે કરાવો? મનીષાબેન તમને સાલ આપશે. અમે અહોભાગ્ય ક્યાંથી હોય? નીતિનભાઈની નાદુરસ્ત તબિયત હોવા છતાં એ આપણી વચ્ચે આવ્યા છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નીતિનભાઈ પણ મારી સાથે હિંગવાલામાં મંત્રી છે, એટલે એકચ્યુઅલી હું એમની સાથે જો એવું કહેવું જોઈએ. જૈનમ જયતી સાસનમ. આ તમે આપો બેન, તમે આપો. આ મારા ખેલાડી માણસ છે, ખેલાડી છે. યસ યસ મારા મંગલી. હવે પ્રતિભાબેન જાટકિયાને વિનંતી કરીશ.
કે આપ માંગલિક સંભળાવો. આપણી પાસે પ્રભાવના બચેલી છે, એનો યુઝ કરવાની કોશિશ કરશું. પણ જેને જોઈતી હોય તો આજે 2 પેકેટ મળશે, 100 રૂપિયાનું એક પેકેટ, એટલે 2 આઈટમ છે આજે. કાલે મગ હતું, આજે બીજી એક આઈટમ એડ થશે. લેવી હોય તો પ્લીઝ લઈ શકશો. થેન્ક યુ. 100 રૂપિયાનું પેકેટ. થેન્ક યુ. નમો ર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોએ સૌ સાહુણમ. શ્રી શ્રી ગુરુદેવની આજ્ઞાથી ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લઘુતમા અર્હંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્તો ધમ્મો લઘુતમા. ચત્તારી શરણમ પવજ્જામિ અર્હંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરી જે ભવસાગરમાં નાવ ડૂબે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ મનોવાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. પ્રભુ ભાવે પદ નિર્વાણ. જય જિનેન્દ્ર.